ચાલો હવે આજે આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ આત્મપ્રેરણથી આ ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક આત્મપ્રેરણ ને અન્યોન્ય પ્રેરણ સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ત્યાંથી શરૂ કરીએ છીએ. આના ઉપરના ક્વેશ્ચન પીવાયક્યુમાં ઘણી બધી વખત આવ્યા છે. આજે આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ તો સ્ટાર્ટ કરીને ફિનિશ કરશું, બટ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં આપણે થોડોક પાર્ટ આજે કરવાનો થશે અને રિમેનિંગ પાર્ટ કાલ ઉપર જશે. ઓકે, લાસ્ટમાં હું હોમવર્ક હજી રાખી દઈશ, કોઈને નોટ કરવાનું રહી ગયું હોય તો આપણે હેડિંગ આપી દઈએ સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ ઇન્ડક્ટન્સ કોને કહેવાય એ સમજીએ પહેલા. હવે આજે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે અને આપણે ગુજરાતીમાં આત્મપ્રેરણ કહેશું. ગુજરાતી મીડિયમ વાળા જોઈ લેજો. સેલ્ફ ઇન્ડક્ટન્સ મીન્સ આત્મપ્રેરણ. એનો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇટ ઇઝ એ પ્રોપર્ટી, ઇટ ઇઝ એ પ્રોપર્ટી ઓફ કોઇલ ઓર કંડક્ટર. બે માટે આજે આપણે મેઇનલી કોઇલ માટે સમજશું. કંડક્ટર માટે એક એક્ઝામ્પલ હું તમને કરાવીશ ને ત્યારે આવશે. કંડક્ટર એટલે વાહક, ટૂંકમાં એક વાહક રોડ હોય તોય ચાલે. સેલ્ફ ઇન્ડક્ટન્સ, ઇટ ઇઝ ધ પ્રોપર્ટી of coil or conductor in which change in magnetic flux या change in current opposes by itself. It is a property of a coil or conductor. Coil या conductor ની એવી property છે in which change in current opposes by itself. જે coil માં આપણે change in કરીએ છીએ તમે આમાં by itself એ લખી શકો યા in itself એ લખી શકો. Of coil or conductor in which change in current opposes in itself या by itself. સમજેલું હોય. હવે અહીંયા પહેલા હું તમને એક સિચ્યુએશન થી આખી વસ્તુ સમજાવું છું. જો સેલ્ફ ઇન્ડક્ટન્સ શાંતિથી સમજશો. ગુજરાતી મીડિયમ માટે આત્મપ્રેરણ આપણે કહીએ છીએ. હું પહેલા આવી રીતનો એક વાયર લઉં છું, એક કરંટ કેરિંગ વાયર છે. અહીંયા આપણે આવી રીતના એને કનેક્શન આપી દઈએ છીએ. ખાલી બધા વાયર જ હશે કનેક્શનમાં, ખાલી આને આપણે અલગ આ રીતના શો કરીએ છીએ. હું અહીંયા એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં અને બહારથી આપણે સ્વિચ આપી દઈએ. જેવી આ સ્વિચ ને તમે ક્લોઝ કરશો એટલે 20 વોલ્ટની બેટરી છે. આનો કંઈક રેઝિસ્ટન્સ હશે, તો આનો વોલ્ટેજ અને આના રેઝિસ્ટન્સ ને અકોર્ડિંગ આમાંથી I જેટલો કરંટ પાસ થઈ જાય. કરંટ આની અંદરથી પાસ થાય એટલે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ ગયું, તમે સમજી લેજો. કરંટ પાસ થાય એટલે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. એ તો આપણું ચેપ્ટર નંબર 4 છે. હું કરંટ વર્સિસ ટાઈમનો અહીંયા ગ્રાફ પ્લોટ કરું. I વર્સિસ ટી નો હું ગ્રાફ પ્લોટ કરું. કરંટ I વર્સિસ ટાઈમ ટી નો ગ્રાફ પ્લોટ કરીએ તો આમ વેરી સ્મોલ ટાઈમ ની અંદર, ફ્રેક્શન જેટલા ટાઈમ ની અંદર તમારું કરંટ જે છે એ મેક્સિમમ થઈ જાય છે. વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર. આ ટાઈમ ડ્યુરેશન ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હશે. જેવી મેં સ્વિચ ક્લોઝ કરી એટલે ફટાક કરતો કરંટ સર્કિટમાં વયો ગયો. સિમ્પલ વાત છે. આ તો આપણે સમજાવી જ વાત છે. હજી સુધી મેં તમને સેલ્ફ ઇન્ડક્ટન્સ સમજાવવાનું શરૂ જ નથી કર્યું એમ માની લ્યો. મેં અહીંયા 20 વોલ્ટની બેટરી એક વાયર ને સ્વિચ મૂક્યું. મેં તમને એવું કીધું હું જેવી સ્વિચ ને ક્લોઝ કરીશ ને એટલે આની અંદરથી I જેટલો કરંટ ફ્લો થઈ જશે. વેરી સ્મોલ ટાઈમ ની અંદર કરંટ 0 માંથી ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થઈને કોન્સ્ટન્ટ થઈ ગયો. બટ હવે હું શું કરું છું, આ જ વાયર છે, બટ આ વાયરમાંથી એક લૂપ ક્રિએટ કરી નાખું છું, લૂપ બનાવી નાખું છું. અને પછી આપણે આખું ડિસ્કશન ફરીથી કરીએ. આ જ વાયર છે અને આ વાયરને હું આવી રીતના લૂપમાં કન્વર્ટ કરી નાખું છું. એક સમજજો તમે કે આવી રીતનો આ વાયર એઝ ઇટ ઇઝ હતો. અહીંયા જે વાયર હતો ને એને આપણે આવી રીતના એક લૂપમાં કન્વર્ટ કરી નાખ્યું છે. અને અહીંયા 20 વોલ્ટની બેટરી અને સ્વિચ એઝ ઇટ ઇઝ. મેં કાંઈ નથી કર્યું, મેં ખાલી એટલું જ કર્યું છે કે આ તમારો વાયર હતો એને મેં આવી રીતના લૂપ બનાવી નાખ્યું, એક આંટો ફેરવી દીધો.
અગેન વી વોલ્ટની બેટરી, સેમ બેટરી, વાયર બાયર સેમ, બધું સેમ. જેવી હું સ્વિચ ને ક્લોઝ કરીશ એટલે અહીંથી કરંટ પાસ થશે, અહીંથી કરંટ પાસ થશે, અહીંથી કરંટ પાસ થશે, અહીંથી આમ કરંટ આવશે. આ કોઇલની અંદર જ્યાં સુધી, હવે સમજવાનું પોર્શન વધારે આવ્યો, સમજો. જ્યાં સુધી સ્વિચ ઓપન હતી, મીન્સ કે કરંટ ઝીરો હતો, સ્વિચ ઓપન હતી, કરંટ ઝીરો હતો, તો આ કોઇલ સાથે કોઈ મેગ્નેટિક ફિલ્ડ કે મેગ્નેટિક ફ્લક્સ દક્ષ જેવું કાંઈ નહોતું. જેવી મેં સ્વિચને ક્લોઝ કરી એવો અહીંયા સડનલી એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો. જો પહેલા કરંટ ઝીરો હતો અને જ્યારે કરંટ ફ્લો થયો ત્યારે એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થયો. એન્ટી ક્લોકવાઇઝ કરંટ હોય તો આપણે કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરો એટલે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવે, યા આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવે. તો આની અંદર એ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો હતું, મેગ્નેટિક ફ્લક્સ ઝીરો હતું, અને સડનલી આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થઈ ગયું. તો આ કોઇલ શું કે એમ થોડું ને મારી અંદર ફ્લક્સનો ચેન્જ થવા દે, એનો થવા દે ફ્લક્સનો ચેન્જ. અચ્છા, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ કરંટ છે તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ ગયું. તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ જે ઇન્ક્રીઝ થયું, મીન્સ કે ફ્લક્સ ઇન્ક્રીઝ થયું, તો કોઇલ એમ કે મારી અંદર ફ્લક્સ ઝીરો હતું અને સડનલી સ્વિચ ક્લોઝ કરીને કેમ ઇન્ક્રીઝ થઈ જાય, હું નહીં થવા દઉં. તો એ પોતે એના આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ જે ઇન્ક્રીઝ થયું એનો ઓપોઝ કરવા માટે પોતે ક્લોકવાઇઝ કરંટ ઇન્ડ્યુસ કરે. આ ગ્રીન પેન થી મેં જે ડ્રો કર્યું દેટ ઇઝ યોર ઇન્ડ્યુસ કરંટ. આ ઇન્ડ્યુસ કરંટ એને આપ્યો કે જેથી કરીને એન્ટી ક્લોકવાઇઝ જે કરંટ ઇન્ક્રીઝ થયો તો એનો જોરશોરથી ઓપોઝ થાય અને ક્લોકવાઇઝ કરંટ સામે આવે. તો હવે શું થયું, જ્યાં સુધી આની અંદર, ચાલો આપણે એક કામ કરીએ. હું એમ કહું છું કે 20 વોલ્ટની બેટરી જે છે ને, બેટરીના વોલ્ટેજ આપણે 10 વોલ્ટ લઈ લઈએ અને સર્કિટમાં રેઝિસ્ટન્સ છે ને આપણે 5 ઓહમ લઈ લઈએ, તો ટોટલ કરંટ મેક્સિમમ જે ફ્લો થઈ શકવાનો ધેટ ઇઝ 10/5, 2 એમ્પિયર કરંટ ફ્લો થઈ શકવાનો છે. હવે અહીંયા જેવી સ્વિચ બંધ કરીને એટલે એક ઝાટકે સીધો 2 એમ્પિયર કરંટ આવી ગયો વેરી સ્મોલ ટાઈમની અંદર. બટ અહીંયા શું થયું છોકરો કે જેવી મેં સ્વિચ ક્લોઝ કરી, અહીંથી કરંટ ગયો, આ કોઇલની અંદર એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો, એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થયો. પહેલા તો ઝીરો જ હતો, ઝીરો માંથી કઈ ઇન્ક્રીઝ થયો. તો એન્ટી ક્લોકવાઇઝ કરંટને અકોર્ડિંગ આ કોઇલની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. કોઇલ એમ કે હું મારી અંદર મેગ્નેટિક ફ્લક્સ નહીં ચેન્જ થવા દઉં, ઝીરો હતું ઝીરો રહ્યું. અચ્છા, આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું તો એને ક્લોકવાઇઝ કરંટ આપ્યો અને ક્લોકવાઇઝ કરંટ ધેટ ઇઝ યોર ઇન્ડ્યુસ કરંટ, તો એનું મેગ્નેટિક ફ્લક્સ ઇનવર્ટ ગયું. મીન્સ કે આ એક એક્ઝામ્પલ તરીકે લઉં છું હું કે તમારો બેટરીનો કરંટ 0 માંથી 1 એમ્પિયર થયો છે ને, તો એની અંદર સામે 0.5 એમ્પિયર ઇન્ડ્યુસ કરંટ આવી ગયો છે. તમારો જે એક્સટર્નલ બેટરીનો કરંટ છે એ એન્ટી ક્લોકવાઇઝ 1 એમ્પિયરે પહોંચ્યો ને, તો અમે 0.5 0.25, આ તો મેં એક એઝમ્પશન છે, આને કોઈ બીજું રિલેટ ન કરતા કે 0.5 આવ્યો 0.2 કેમ નો આવ્યો, એક એઝમ્પશન છે, આપણું એઝ્યુમ કરેલી વાત છે કે મેં એઝ્યુમ કર્યો કે અમે 0.5 એમ્પિયર ઇન્ડ્યુસ કરંટ આવ્યો. તો ખરેખર ઇન્ક્રીઝ કેટલો થયો, 0 થી 1? ના, 0 થી 0.5. કારણ કે ઇન્ક્રીઝ તો ખરેખર 0 થી 2 થવાનો છે. હું આ બધું બોલું છું, આ પ્રોસેસ બહુ ફાસ્ટ હોય. આઈડિયલી તમે સમજ્યા, તમે બાકી હશે, બાકી કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની જેમ જ ઇન્ડક્ટરમાં ગ્રોથ અને ડીકે આવશે કરંટનો, તો બહુ ફાસ્ટ થતી હોય. માઇક્રો મિલી સેકન્ડની અંદર આની અંદર કરંટ ઇન્ક્રીઝ થઈ જવાનો હોય 0 to 2 એમ્પિયર. બટ હું તમને આખી પ્રોસેસને ગો થ્રુ કરાવડાવું છું એટલા માટે કહું છું કે મેં જેવી સ્વિચ ક્લોઝ કરી, મારો કરંટ 0 to 2 એમ્પિયર જવાનો હોય અને જેને 0 to 1 એમ્પિયર ગયો હશે ને, ત્યારે એન્ટી ક્લોકવાઇઝની સામે 0.5 એમ્પિયર જેટલો ઇન્ડ્યુસ કરંટ આવી ગયો હશે. પછી પાછો મારો કરંટ હવે ઇન્ક્રીઝ થઈને 0 to 2 એમ્પિયર થઈ ગયો. હાલો, 0 to 2 થઈ ગયો, તો 0 to 2 એન્ટી ક્લોકવાઇઝ હશે. અચ્છા, 0 to 1, 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ કરંટ કોઇલની અંદર ઇન્ક્રીઝ થતો હતો, તો કોઇલમાં આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું હતું, એટલે એનો ઓપોઝ કરવા માટે ક્લોકવાઇઝ કરંટ અમે ઇન્ક્રીઝ થતો હતો. તો તમારો જેવો આ બેટરીનો કરંટ 0, 1, 1.5, 2 એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થતો જાય, એમ સામે તમારો એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થતો જાય, એટલે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય. એનો ઓપોઝ કરવા માટે ક્લોકવાઇઝ કરંટ બી ઇન્ક્રીઝ થતો જાય. ઈ બી 0.5 એમ્પિયર માંથી 1 એમ્પિયર, 1.1 એમ્પિયર, એમ કરતા કરતા આપણે એઝ્યુમ કરી લઈએ કે 0 to 2 થયું ને, ત્યારે 1 એમ્પિયર જેટલો તમારો ઇન્ડ્યુસ કરંટ આવી ગયો છે. આ બી મારું એઝમ્પશન જ છે, આવું આપણે એઝ્યુમ કરીને ચાલીએ છીએ. મીન્સ કે ખરેખર તમારો સર્કિટનો કરંટ 0 માંથી 2 થયો, પણ અહીંયા તો 0 to 1 જ આવ્યો હશે, કારણ કે 1 એમ્પિયર એન્ટી ક્લોકવાઇઝ હશે ને 1 એમ્પિયર ક્લોકવાઇઝ હશે. તો ખરેખર તો તમે જોવા જાવ તો
આમ 0 to 2 ગયું, પણ દેખાશે તમને 1 જ તે. કેમ? કારણ કે 0 to 2, 2 એન્ટી ક્લોકવાઇઝ, 1 ક્લોકવાઇઝ, તો ખરેખર તો 1 એમ્પિયર જ થયો. તો હવે પછી શું બહારથી બેટરીનો કરંટ 2 માંથી 2.5 એમ્પિયર થવાનો? નહીં. બેટરી મેક્સિમમ કરંટ જે સપ્લાય કરીએ કોની છે 2 એમ્પિયર જ. જેવો તમારો એક્સટર્નલ બેટરીનો કરંટ હવે 2 એમ્પિયર કોન્સ્ટન્ટ થયો. હવે આ યલો કલર થી મેં જે ડ્રો કર્યું, એન્ટી ક્લોકવાઇઝ કરંટ જેવો 2 એમ્પિયર ક્લોઝ થઈ ગયો એટલે ચેન્જ ઇન કરંટ અટકી ગયો. એટલે તમારું આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ અટકી ગયો. અને જેવું આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ અટકી ગયો એવો તમારો હવે ધીમે કરતા આ ઇન્ડ્યુસ કરંટ જે ક્લોકવાઇઝ કરંટ છે એ ધીમે કરતા નાબૂદ થઈ ગયો. આ ધીમે કરતા નાબૂદ થઈ ગયું, પૂરું થઈ ગયું. અને હવે તમારો એન્ટી ક્લોકવાઇઝ 0 to 2 એમ્પિયર કરંટ એસ્ટાબ્લિશ થઈ ગયો. એ તો આમાંય થતો હતો, નહીં તો આમાંય થતો. બટ આ કોઇલની એક પ્રોપર્ટી હતી કે જે પ્રોપર્ટીએ એને પોતે એની અંદરના કરંટના ચેન્જનું શું કર્યું? ઓપોઝ. લખ્યું ને, ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ કોઇલ. આજે હું તમને સમજાવું છું, એ મેઇન કોઇલ માટે છે. આજે જે આપણે સમજીએ છીએ કોઇલ માટે છે. કોઇલની એવી એક પ્રોપર્ટી છે કે જે પોતે જ એને જ તેવું કર્યું, એની અંદર કરંટ 0 થી 2 થતો હતો, એને 2 એમ્પિયર નો થવા દીધો. એને જ ઓપોઝ કરીને અમે 1 એમ્પિયર ક્લોકવાઇઝ આપ્યો કે જેથી કરીને નેટ ઓપોઝ થયો. So it is the property of a coil or conductor in which change in current opposes by itself. પોતે જ એનો ઓપોઝ કરે છે. અને આ પ્રોપર્ટીનું નામ આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહીએ છીએ. હું અહીંયા બી ગ્રાફ ડ્રો કરું I વર્સિસ T નો, તો આપણને અહીંયા I વર્સિસ T નો ગ્રાફ તમને આવો કંઈક મળવાનો છે. કરંટ ઇન્ક્રીઝ થયો, મેક્સિમમ કરંટ થશે જ, કોઈ ના નથી પડતું. અહીંયા કરંટ મેક્સિમમ થતો હતો, અહીંયા થતો હતો, બટ અહીંયા થોડોક ટાઈમ લેશે છોકરા, કારણ કે અહીંયા સેલ્ફ ઇન્ડક્ટન્સ આવી ગયું છે. કોઇલની પ્રોપર્ટી આવી ગઈ છે જેમાં કોઇલ પોતે જ પોતાની ઇનસાઇડ જે ફ્લક્સનો ચેન્જ થાય છે એનો ઓપોઝ કરે. So it is a property of a coil or conductor in which change in current opposes by itself only. હવે એક આપણું અહીંયા મેં એઝ્યુમ કરેલું ડિસ્કશન હતું. હવે બીજું આપણે એવું સમજી લઈએ છોકરાઓ, અહીંયા એટલી બધી મોટી ટાઈમ એક્સિસ જો કરવાની જરૂર નથી કઈ. આપણે હવે એટલું તમને બધાને ખબર છે કે ફોર અ કોઇલ, હું કોઇલ માટે હું લખી શકું ફોર અ કોઇલ. પેલા છોકરાઓ અહીંયા સુધી મેં સમજાયું, બધાને ક્લિયર થયું સેલ્ફ ઇન્ડક્ટન્સ શું છે? કારણ કે આની ઉપરથી જ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આવશે, આની ઉપરથી તમે આગળ વધી શકશો. રાજકોટ ગુરુકુળ ક્લિયર બધાને સેલ્ફ ઇન્ડક્ટન્સ? મોડાસા ઓકે. હવે અહીંયા આ કોઇલ માટે આપણે એવું ન સમજી શકીએ છોકરો કે કોઇલ માટે ફ્લક્સની ફોર્મ્યુલા યાદ કરો તો પહેલા તો ફોર અ કોઇલ હું એમનું લખી શકું, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. તમે કોઇલના કોઈ બી પોઈન્ટ પાસે, કોઇલ નહીં કંડક્ટર, તમે વાયર અને રિંગ અને એ સિવાય જેટલા બી મેગ્નેટિક ફિલ્ડ ભણ્યા ને યાદ કરો, બધામાં B ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I છે. ડિસ્ટન્સ ફિક્સ કરી નાખો. ક્યાંક μ0 NI આવશે, ક્યાંક μ0 I/2R આવશે, ક્યાંક μ0 I/2πr sin θ1 પ્લસ μ0 I/2πr, પછી μ0 I/4πr sin θ1 પ્લસ sin θ2 એવા કરવાનું છે. તો B is directly proportional to I. Then flux phi is also directly proportional to B. હા સાહેબ, ઈ કેમ? તો કે ભાઈ ફ્લક્સની ફોર્મ્યુલા આપણે ભણી ગયા છે, n નંબર ઓફ ટર્ન્સ હું 1 લઉં, n નો લઉં તો A B cos theta, આમાં હું આને અને થીટાને બેને કોન્સ્ટન્ટ લઈ લઉં, ધીસ બોથ આર કોન્સ્ટન્ટ, તો 5 is directly proportional to B. હું કોઇલના ડાયમેન્શનમાં કંઈ ચેન્જ ન કરું, ઓરિએન્ટેશન ન બદલું. ડાયમેન્શન નો બદલો એટલે એરિયા નથી બદલતો, ઓરિએન્ટેશન નો બદલો એટલે થીટા નથી બદલતો. તો 5 is directly proportional to B. અને કોઇલ માટે ડેફિનેટલી હોવાનું જ તૈયાર કે 5 B is directly proportional to I and 5 is directly proportional to B. તો હું કહીએ જગવાનું કે 5 is directly proportional to I, and if we remove this proportionality તો એક proportionality constant આવી જવાનો છે, that is L, where L, that is L, it is known as self inductance. It is known as self inductance. Self inductance.
ઇન્ડક્ટન્સ. આત્મ પ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ. આ જે હતું અહીંયા સેલ્ફ ઇન્ડક્શન, સોરી આ એક છે ને હેડિંગમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ કરી નાખજો એટલે બી ક્લિયર રહે તમને. સેલ્ફ ઇન્ડક્ટન્સ ધેટ મીન્સ આત્મ પ્રેરક, અને આ થશે આત્મ પ્રેરકત્વ. સેલ્ફ ઇન્ડક્ટન્સ અને સેલ્ફ, અહીંયા સેલ્ફ ઇન્ડક્શન અને અહીંયા સેલ્ફ ઇન્ડક્ટન્સ. આત્મ પ્રેરકત્વ, આનું ગુજરાતી થાય આત્મ પ્રેરણ. પ્રેરણ એટલે ઇન્ડક્શન, તમને ખબર જ છે. તો સેલ્ફ ઇન્ડક્શન, આ સેલ્ફ ઇન્ડક્ટન્સ. સો ઇટ ઇઝ નોન એઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ. અચ્છા, હું આની માટે તમને સમજો હજી એક બીજી વાત કે જેના ઉપર લોચા થાય થાય ને થાય જ તે હારા હારા કરશે જો આમાંથી ક્વેશ્ચન આવશે તો, કે હંમેશા યાદ રાખવાનું તમારે, આવું તમને ક્વેશ્ચનમાં લખીને આપ્યું, ઇફ flux link with one coil of turn is so and so and coil having 500 turns, તો તમારે ટોટલ ફ્લક્સ જોતું હોય ને, ટોટલ ફ્લક્સ. સો ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ, તો એને હું કેપિટલ 5 કહું છું, ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સ્મોલ 5. સ્મોલ 5 એટલે જનરલી આપણે કોઈ એક ટર્ન સાથે લિંક થતું ફ્લક્સ હોય ને, સ્મોલ 5 ઇન્ટુ નંબર ઓફ ટર્ન્સ કરો એટલે ટોટલ ફ્લક્સ મળી જાય. મતલબ નંબર ઓફ ટર્ન્સ ન આપ્યો એની મલ્ટીપ્લાય કરવાનું. બીજી વાત, બીજી અગત્યની વાત કે અહીંયા હું એવું ડેફિનેટલી તમને કહી શકું કે તમને આવી રીતના આમ જેને કહેવાય ને લેંગ્વેજમાં ફસાવશે. આમ આપ્યું છે, જો સાંભળજો. ઇફ ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ ઇઝ સો એન્ડ સો and coil having 1000 tons, તો હવે 1000 ટન નકામા થઈ ગયા, કારણ કે તમને લખીને શું આપ્યું હતું, ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ. મીન્સ કે 1000 એ 1000 ટન સાથેનો ટોટલ ફ્લક્સ આપી જ દીધું છે. હવે તમારે 1000 મલ્ટીપ્લાય નથી કરવા. મેં શું કીધું એ ખબર પડી? હવે તમને બે ક્વેશ્ચન એ મોડ્યુલમાં સામે આવશે. તમને એવું લખીને આપ્યું હોય ને કે ફ્લક્સ લિંક વિથ સિંગલ ટન ઓફ કોઇલ, તો તમારે 5 લેવાનું અને નંબર ઓફ ટર્ન્સ મલ્ટીપ્લાય કરવાના જો આપ્યા હોય તો. પણ તમને એવું જ લખીને આપ્યું હોય ને ટોટલ ફ્લક્સ લિંક વિથ કોઇલ, તો સમજી લેવાનું મને n5 જ આપ્યું છે, પછી માથેથી આંટા આપ્યા હોય, નંબર ઓફ ટર્ન્સ આપ્યા હોય, આપણે નહીં લખવાનું. એ આપણને હેરાન કરવા આપ્યા છે. ખાલી એટલું જ પૂછાવાનું હોય ખરેખર, L is equal to n5/i. એમાં n ન લેવાનું હોય, એને લેંગ્વેજ એવી રીતની સેટ કરી હોય, આપણે સાવ ઈઝી ક્વેશ્ચનમાં એરર કરી બેઠી. તો ટોટલ ફ્લક્સ આમ જ લખાય. અને આના ઉપરથી આપણે એવું ન લખી શકીએ છોકરો કે અહીંથી તમે L ને સબ્જેક્ટ કરો, L is equal to યા તો 5/i લખી શકું, યા હું n5/i લખી શકીએ. તો આ જે તમારું સેલ્ફ ઇન્ડક્ટન્સ આવ્યો L that is n5/i, એના વિશે આપણે થોડુંક ડિસ્કશન કરીએ અહીંયા. તો એમાં પહેલો ટોપિક એનો યુનિટ આવશે છોકરો. અચ્છા, L is equal to n5/i હું પાછળ લખી, તમે તો કન્ટિન્યુ રાખજો. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં લખીએ કે L is equal to આપણી પાસે જે ફોર્મ્યુલા આવી that is n5/i. હવે આમાં પહેલા એના યુનિટ લખીએ. જો આનો યુનિટ જે છે, એક યુનિટ થવાનો છે. ફ્લક્સનો યુનિટ તમને બધાને ખબર છે, વેબર. ફ્લક્સ આપણે વેબરમાં જ લખીએ છીએ, વેબર પર એમ્પિયર. એક તો આ થઈ ગયું. બીજું વેબર પર એમ્પિયર ને આપણે હેનરી થી શો કરીએ છીએ, H હેનરી. બીજો યુનિટ એનો હેનરી છે. ખાલી H લખીને આપશે. આ તો મેં તમને આખું નામ લખીને આપ્યું, હેનરી. જોસેફ હેનરી, ફેરાડે, આ બધાની એની યાદમાં, સાયન્ટિસ્ટ છે એના નેમની યાદમાં જ આને આપણે હેનરી નેમ આપ્યું. હજી એક યુનિટ આવવાનો છે, હું તમને હમણાં આગળ જઈને લખાવીશ. એવું તમને હમણાં આગળ જઈને લખાવીશ. પછી ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, અદિશ રાશિ છે, એને દિશા બિશા કાંઈ ન હોય. ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. પછી ઇટ ઇઝ નોન નેગેટિવ. નોન નેગેટિવ કોઈ દિવસ થોડું આપણે એમ કહી શકીએ કે આત્મ પ્રેરણ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઋણ છે. નોટ નોન નેગેટિવ, નેગેટિવ ન હોય કોઈ દી. ધેન માની લ્યો, હે છોકરાઓ, મને તમે કયો, ચાલો તમે કેટલું સમજ્યા છો એ મને અહીંથી જ ખબર પડશે, એટલે મારે તમને અહીંયા પૂછવું જ પડશે, એમાં કઈ ચાલશે નહીં. માની લ્યો મેં
આ વાયરમાંથી એક કોઇલ બનાવી એની બદલે બે કોઇલ બનાવી હોત તો શું થાત? તો કરંટ મેક્સિમમ થાત કે નો થાત? હું કેવું તમારું? માની લો આ એક કોઇલ, આમ એક આવો ટર્ન બનાવ્યો, આ જ વાયરમાંથી હું આવા બે ટર્ન બનાવવા, ઘણા બધા ટર્ન હોય, માની લો અહીંયા વ્યવસ્થિત બે ટર્ન બનાવો, યા તમને વ્યવસ્થિત બે ટર્ન દેખાય એટલા માટે આમ ચાલો આવા મેં બે ટર્ન બનાવ્યા. શું કેવું તમારું? કોઈ કઈ મને આન્સર આપશે કે તો શું થશે? બાકી બધું કે સેમ જ તે છો. 20 વોલ્ટની બેટરી, સ્વિચ બીચ, સ્વિચ બંધ કરીશ. પહેલા તમારી જવાબ આપવાનો શું મેક્સિમમ કરંટ થશે કે નહીં થાય? નહીં થાય તો શું કામ નહીં થાય? થાય તો શું કામ થાય? અચ્છા, ટાઈમમાં કઈ ચેન્જ થશે કે ટાઈમમાં ચેન્જ નહીં થાય? જેમ આમાંથી એમાં ટાઈમમાં ચેન્જ થયો તો હું બે કોઇલ કરું કે ત્રણ કોઇલ કરું તો હું તમારું કેવું ટાઈમમાં ચેન્જ થશે કે નહીં થાય? ને આ બધું આપણું સિમ્પલ લોજિક વાળો ક્વેશ્ચન છે. જે આ સમજ્યા હશે એ જ આન્સર આપી શકશે. ચલો રેઝ યોર હેન્ડ. બધાને ખોટો આપો એમાં ક્યાં ન્યા આવે? તમારું નામ ક્યાં ક્યાં જવાનું છે? બૂમ બૂમ બૂમ. હા મોડાસા પેલો ભાઈબંધ. થોડુંક માઇક આગું રાખ, મને નો સંભળાણું બેટા. યસ, વેરી ગુડ. કરંટ તો મેક્સિમમ થશે તેને શું વાંધો છે, પણ સમય વધારે લાગશે. કારણ કે પહેલા અહીંયા કેમ 0 to 2 સામે 1 એમ્પિયર આવી ગયો હતો, તો હવે એવું બની શકે કે મેં મેક્સિમમ 0 to 2 વયો ગયો હોય, અહીંયા 0.75 બીજા કોઇલમાં 0.75, ટોટલ 1.5 એમ્પિયર. તો સામે બીજો ક્લોકવાઇઝ કરંટ આવી ગયો, એટલે તમને તો ઇન્ક્રીમેન્ટ થયેલો ખાલી 0.5 જ દેખાતો, તો 2 એમ્પિયર થવામાં વધારે ટાઈમ લાગશે, બાકી થશે તો ખરી જ તે. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે? શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી. મારે સમજાવવું તું ઈ મેં કે ભાઈ સેલ્ફ ઇન્ડક્ટન્સ ટૂંકમાં વિરોધ કેવો થશે? સેલ્ફ ઇન્ડક્ટન્સ શું શો કરે છે? ઓપોઝ. હે સાહેબ એવું ક્યાં ખબર પડી? આ તો લખ્યું છે, ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ કોઇલ ઓર કંડક્ટર ઇન વિચ ચેન્જ ઇન કરંટ ઓપોઝિટ્સ બાય ઇટસેલ્ફ. માની લો જો નંબર ઓફ ટર્ન્સ વધારે હશે, શેપ, સાઇઝ, જીઓમેટ્રી એવી હશે વધારે હશે, તો એ કરંટનો ચેન્જ જોરશોરથી કરશે. સોરી, કરંટના ચેન્જનો ઓપોઝ જોરશોરથી કરશે, વધારે ઓપોઝ કરશે. મેક્સિમમ કરંટ તો થવાનો જ છે, ટાઈમ વધારે લાગશે, બીજું તો શું થવાનું? તો અહીંયા હું લખી નાખું કે એલ જે આપણો છે ઇટ ડિપેન્ડ્સ અપોન shape, size and geometry. કોની જીઓમેટ્રી? કોઇલ. તો કે ભાઈ જેની માટે વાત કરો, જે ઓપોઝ કરે છે, કરંટના ચેન્જનો જે ઓપોઝ કરે છે એના માટે તમે વાત કરો છો. સો સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇટ ડિપેન્ડ્સ અપોન શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી. ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન મીડિયમ પર ડિપેન્ડ કરે. વચ્ચે એર છે કે શું છે એ હું તમને સમજાવું. મીડિયમ પર ડિપેન્ડ કરશે. અચ્છા, એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઘણી વખત આપણને આવું ઈઝી છે, આવું તો થોડું કરે, હાથ પૂછાઈ જાય. વેબર પર એમ્પિયર છે, તો વેબર પર એમ્પિયર એટલે વેબર ઈ તો ફ્લક્સ નો યુનિટ થઈ ગયો, તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ તમે બી લખી નાખો. યા હું તમને એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા જગ્યા મુકાવી દઉં, એનો થર્ડ યુનિટ છે ને એના ઉપરથી તમને પ્રૂવ કરાવડાવી દઉં, કારણ કે ઈઝી પડશે એટલા માટે. બાકી થાય તો અહીંથી તે. હવે હું તમને આમાં એમ ન કહી શકું છોકરો, આપણે એવું ન ભણી ગયા હે કે અલ્ટિમેટલી થયું શું? તો કે બહારથી કરંટ આવ્યો, કોઇલ ની અંદર કરંટ ઇન્ક્રીઝ થયો, તો કોઇલમાં આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ આવ્યો. એ કોઇલ ની અંદર જે આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ, સડનલી મેગ્નેટિક ફ્લક્સ હતું જ નહીં યાર. જ્યાં સુધી સ્વિચ ઓપન હતી ત્યાં સુધી કોઇલમાં મેગ્નેટિક ફ્લક્સ હતું જ નહીં. સડનલી આઉટવર્ડ ઇન્ક્રીઝ થયું, તો એનો ઓપોઝ ક્લોકવાઇઝ કરંટથી કર્યો. ક્લોકવાઇઝ કરંટથી ઓપોઝ કર્યો તો મીન્સ કે ઈએમએફ આવ્યું હોય ને ક્લોકવાઇઝ કરંટ. મેં તમને સમજાવ્યું તું લાસ્ટ લેક્ચરમાં કે જ્યારે કરંટ આવતો હોય, કરંટ હોય એટલે ઇન્ડ્યુસ ઈએમએફ હોય, ઇન્ડ્યુસ ચાર્જ હોય. અને હજી યાદ રાખી લેજો, કાલના પમથી જોરશોરથી જ ભણવાના છે, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. આપણે એની ફોર્મ્યુલા પ્રૂવ કરવાની છે કે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ આવે ને શું આવે, એટલે બધું જ હશે. તો અહીંયા આપણે એવું ડેફિનેટલી કહી શકીએ કે ભાઈ બાય ફેરાડેઝ લો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઈએમએફ ઈ જે ઇન્ડ્યુસ થયું હશે
that is mod of d phi by dt. તમને ખબર છોકરાઓ કે ખરેખર ફેરાડે છે એ તો આપણને મેગ્નિટ્યુડ જ આપે છે, લેન્સ મુજબ માઇનસ આવે છે. તો d by dt mod as it is 5 ની જગ્યાએ તમે હમણાં જ જોયું હું li લખી શકું ને l ને બહાર કાઢી લઉં તો emf e is equal to l di by dt થઈ ગયું કેવાય છોકરાઓ. કરંટ કયો કોઇલ નો પોતાનો જ તે ને, e is equal to l di by dt. l કોન્સ્ટન્ટ હતો, l તો યાર કોન્સ્ટન્ટ છે ને, આપણે જોયું પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ, જેને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કીધું. અને આ જે છે ને ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ ઇન્ડ્યુસ emf. સેલ્ફ ઇન્ડ્યુસ emf યાને બેક emf બી કહે છે. આનું નામ બેક emf બી કહે છે. આપણે બહારથી emf આપ્યું, કરંટ ફ્લો થયો, એટલે કરંટ ફ્લો થયો તો કરંટ ફ્લો થયો એટલે શું થયું તો કે ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ, એને ઇન્ડ્યુસ કરંટ આપ્યો, ઇન્ડ્યુસ કરંટને કારણે ઇન્ડ્યુસ emf આવ્યો, તો પાછું આપણને emf મળ્યું. ધેટ ઇઝ કોલ્ડ બેક emf. સેલ્ફ ઇન્ડ્યુસ emf નું બીજું નામ બેક emf બી કહેવાય છે. અચ્છા ઓલો ત્રીજો યુનિટ અહીંથી તમે L ને સબ્જેક્ટ કરો તો જરા હાલો તો emf નો યુનિટ તો શું થાય વોલ્ટ ઇન્ટુ ટાઈમ, એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન કરંટ. તો અહીંયા આપણે લખી શકીએ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. સેલ્ફ ઇન્ડ્યુસ સેલ્ફ ઇન્ડક્ટન્સ નો યુનિટ થયો emf નો વોલ્ટ, ટાઈમ નો સેકન્ડ અપોન કરંટ. સો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. અચ્છા ડાયમેન્શનલ ફોર્મ્યુલા આપણે લખી લઈએ. ચલો છોકરો હવે ઈઝી પડશે. વોલ્ટ ની કેમ ઈઝી પડે? અરે w ઇઝ ઇક્વલ ટુ vq, એ ભૂલાય જ નહીં, ઈઝી ફોર્મ્યુલામાં વ્યુ જવાનું. w ઇઝ ઇક્વલ ટુ vq. ચલો v ને આપણે સબ્જેક્ટ કરીએ તો w, તો w એટલે આપણે શું લખાય? w ની જગ્યાએ આપણે લખી શકીએ m1 l2 t minus 2. આ વર્કની ડાયમેન્શનલ ફોર્મ્યુલા. અપોન q, q એટલે તમને ખબર છે q એટલે it એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એટલે i1 t1. આ w ની જગ્યાએ એવું. અચ્છા સેકન્ડ એટલે ઓલરેડી એક t1 છે જ, અને અગેન કરંટ એટલે હું i1 લખી નાખું. આને તમે સિમ્પ્લિફાય કરો t1 તો તમારે ઉડી જવાના, તો આવવાનું m1 l2 t minus 2 અને i minus 2. અલા ખબર પડી ભાઈ? તો E is equal to L di by dt. આ ઇન્ડ્યુસ emf હે સાહેબ, તો અમારે ઇન્ડ્યુસ emf ની કઈ ફોર્મ્યુલા માનવાની હે? d phi by dt માનીએ, bvl માનીએ, હાફ b ઓમેગા l સ્ક્વેર માનીએ, કે પછી અમે l di by dt માનીએ, હજી ઘણા બધા આવવાના હજી માનીએ. અલગ અલગ કેસ છે. બેઝ યાદ રાખવો હોય તો d phi by dt મોડ. પછી માની લો મોશનલી emf હોય, કોઈ મૂવ કરતું હોય તો bvl આવે, કોઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં રોટેટ કરતું હોય તો હાફ b ઓમેગા l સ્ક્વેર આવે. કોઈ સેલ્ફ ઇન્ડ્યુસ emf તમને L આપ્યું છે, તમને દેખાય છે કે કોઇલમાં પોતાનામાં જ ચેન્જ થાય છે કરંટનો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો પછી તમે એને સેલ્ફ ઇન્ડ્યુસ emf કહી દો. મેઇન ફોર્મ્યુલા d phi by dt છે. પણ હવે હું તમને હમણાં આગળ જતા તમને યાદ રહી જવી ખૂબ જરૂરી છે, સમજાવું. E is equal to L di by dt, ત્યાંથી આપણો યુનિટ અને ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવી ગઈ. હવે હું સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એન આઈડિયલ સોલેનોઇડ પ્રૂવ કરાવડાવું. આઈડિયલ સોલેનોઇડ લઈએ આપણે અને આપણે એના સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા સમજીએ. હું હેડિંગ આપું છું that self inductance of an ideal solenoid નો મીનિંગ તમને ખબર છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એન આઈડિયલ સોલેનોઇડ. હવે આવી રીતનું આપણે સોલેનોઇડ લઈએ, તમને ખબર છે કે આની અંદર મેઇન આપણે જ સમજવાનું છે કે એની લેન્થ વેરી લાર્જ હોય વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ રેડિયસ. આઈડિયલ સોલેનોઇડ નો મીનિંગ જ આ હતો. આની અંદર હું આવી રીતના કરંટ પાસ કરું છોકરા,
તો જો તમે આ ડાયરેક્શનમાં તમને અહીંયા બધી જગ્યાએ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળવાનું છે. મેં આઈડિયલ એટલા માટે લીધો છે કે અહીંયા વચ્ચે બધી જગ્યાએ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ શકું, જેની ફોર્મ્યુલા આપણને ખબર છે μ0 સ્મોલ n. હવે ચાઈ કરીને તમને એક બે સ્ટેપ ભલે વધતા, પણ તમને પ્રોબ્લેમમાં ક્યાંય તમારો આન્સર રોંગ ન આવે ને એ રીતના હું આગળ વધું છું, કે જેથી કરીને અલગ અલગ મારે 5 પ્રોબ્લેમ કરાવે એની બદલે થિયરીમાં હું એ વસ્તુ તમને શીખવાડી દઉં કે ભાઈ હું એમ લખું ફ્લક્સ લિંક વિથ ઈચ ટર્ન, flux link with each turn of solenoid, that is small 5, flux 5 is equal to, તો small 5 is equal to flux 5 ની ફોર્મ્યુલા તમને ખબર છે ભાઈ AB, તો AB A એટલે ભલે ને અત્યારે તમને ખબર છે AB cos 0, પણ તમને ખબર જ છે કે એરિયા વેક્ટર એ આમ જ આવવાનો, આનો એરિયા વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બેની વચ્ચેનો એંગલ 0 જ છે, તો cos 5 0 1 કીધું, flux 5 is equal to AB. B એટલે તમને ખબર જ છે μ0 સ્મોલ n, જ્યાં સ્મોલ n એટલે થવાનું જ કે સ્મોલ n એટલે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ, કેપિટલ N/L. પણ આ મેં તમને એમ કીધું છે કે ફ્લક્સ લિંક વિથ ઈચ ટર્ન ઓફ સોલેનોઇડ, ઈચ ટર્ન ઓફ સોલેનોઇડ. પછી તમને આ લેવું એ ખબર ક્યાંથી પડી એ તો કયો અમને, તમે કેમ સીધું શરૂ કરી દીધું ફ્લક્સ લેવા? જો તમને કહું, મારે ફાઇન્ડ કરવું છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા મને એટલી ખબર છે કે ટોટલ ફ્લક્સ અપોન કરંટ. હવે ટોટલ ફ્લક્સ માં ખાલી phi by I આવે, ખાલી n phi by I આવે, તો મેં phi તો લખી નાખ્યું. હવે એમ કહું છું આનો મીનિંગ તો શું થઈ ગયો કે L મીટર લેન્થમાં આપણને ખબર જ છે કે L મીટર લેન્થમાં n નંબર ઓફ ટર્ન્સ હોય, L મીટર લેન્થમાં n નંબર ઓફ ટર્ન્સ, તો 1 મીટરમાં કેટલા, ધેટ ઇઝ યોર n બાય L. તો અહીંયા તો ટોટલ લેન્થ તો આપણે આની L લીધેલી જ હશે ભાઈ. તો હું આ ફ્લક્સ લિંક વિથ ઈચ ટર્ન ઓફ સોલેનોઇડ, હું ટોટલ ફ્લક્સ લિંક ફાઇન્ડ કરું કે ભાઈ ટોટલ ફ્લક્સ લિંક, જેને હું આવી રીતના કેપિટલ 5 થી શો કરી શકું, ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સ્મોલ 5, એક નંબર ઓફ ટર્ન્સ સાથે લિંક થતું ફ્લક્સ ઇન્ટુ નંબર ઓફ ટર્ન્સ. ચલો તો હવે હું અહીંયા બધી વેલ્યુ પુટ થતી હોય એટલે મૂકી દઉં, કેપિટલ N એઝ ઇટ ઇઝ, a ની જગ્યાએ પાઈ સ્મોલ r સ્ક્વેર, બીકોઝ ઓફ ઈ જ એરિયા આવવાનો, ફ્લક્સ 5 a ની અંદર તમને ખબર જ છે a જે છે એનો ક્રોસ સેક્શનલ એરિયા અહીંયા પાઈ r સ્ક્વેર જ થયો. ટૂંકમાં જે એરિયા કે જે એરિયામાંથી ક્રોસ સેક્શન, ટૂંકમાં જે એરિયા આખે આખો કોઇલનો એરિયા જેમાંથી ફ્લક્સ પાસ થાય છે, એટલે કોઇલનો એરિયા, નોટ ક્રોસ સેક્શનલ એરિયા, એરિયા ઓફ કોઇલ, ધેટ ઇઝ પાઈ r સ્ક્વેર. પછી ઇન્ટુ એક સ્ટેપ ભલે વધતું, બટ 5 ની જગ્યાએ હું લખી નાખું a ઇન્ટુ μ0 સ્મોલ n, a ની જગ્યાએ પાઈ સ્મોલ r સ્ક્વેર, μ0 એઝ ઇટ ઇઝ, સ્મોલ n that means n by L into I. સ્મોલ n એટલે n by L થવાના. તમે સિમ્પ્લિફાય કરો તો μ0 કેપિટલ N સ્ક્વેર I by L into pi r સ્ક્વેર. અચ્છા તમારે શું જોતું છે? લે મારે તો સેલ્ફ ઇન્ડક્ટન્સ જોતું છે, તો સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા તો બેઝિકલી જ થવાની ને, કઈ થોડું ચેન્જ થવાનું. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ હું અહીંયા લખી શકું L ઇઝ ઇક્વલ ટુ, આપણે n5 લખી શકીએ અને ટોટલ ફ્લક્સ બાય I લખી શકીએ. ચલો હું આમ જ લખું n5 બાય I, ટોટલ ફ્લક્સ n5 તમારી પાસે છે તે μ0 n સ્ક્વેર I a upon L into I ગયા. સાહેબ પાઈ r સ્ક્વેર ક્યાં ગયો? પાઈ r સ્ક્વેર ની જગ્યાએ મેં એ કહી દીધું, હુકમ પર ખરેખર એના ફોર્મમાં જ યાદ રાખવાનું છે. આ તો તમને સમજાય કે મારે પાઈ r સ્ક્વેર લખવાનો, કયો એરિયા લખવાનો, એટલા માટે મેં અહીંયા લખ્યો એરિયા. તો L તમારી પાસે ફોર્મ્યુલા તૈયાર થઈને આવી ગઈ, ધેટ ઇઝ μ0 કેપિટલ N સ્ક્વેર a upon L. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે મેં ઘણા બધા ક્વેશ્ચન વર્ષો વર્ષ સુધી આ ઇક્વેશન પરથી પૂછાય છે. અચ્છા આની અંદર બી હજી ધ્યાન રાખવાનું છે, આની અંદર બી ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમને મને બેને ખબર છે કે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N બાય L નો મૂકી શકું, મૂકી શકું.
તો કેપિટલ N સ્ક્વેર ની જગ્યાએ વેલ્યુ મૂકો તો કેપિટલ N સ્ક્વેર ની જગ્યાએ તો સ્મોલ n સ્ક્વેર એક LL વી ગયા તો આને તમે હજી આમે લખી શકો મ્યુ 0 સ્મોલ n સ્ક્વેર a ઇન્ટુ l કારણ કે l સ્ક્વેર આવે એક LL કેન્સલ થઈ જાય તો હજી 2l વધે. આ તમારી એક કામની ફોર્મ્યુલા થઈ ગઈ. હજી તો તમે આની વચ્ચેનું મીડિયમ બદલી નાખો પણ અનધર મીડિયમ અનધર મીડિયમ આની આ ફોર્મ્યુલા તમે જે આમે લખી શકો L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 નો આવે મ્યુ આવે અને આપણે ભણી જ ગયા હતા મ્યુ r ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે મ્યુ અપોન મ્યુ 0 થાય તો મ્યુ ની જગ્યાએ હું શું લખી નાખું મ્યુ r મ્યુ 0 n સ્ક્વેર a અપોન l અને અહીંયા શું આવવાનું છે છોકરાઓ મ્યુ r મ્યુ 0 સ્મોલ n સ્ક્વેર a l પર આ કઈ યાદ નથી રાખવાના યાર યાદ તો એક જ રાખવાનું છે સબ તો તમે બબે હું કામ યાદ રખાયો જો ઘણી વખત તમને ગિવન ડેટામાં એમ લખીને આપશે if number of tons small n is equal to 500 tons per unit length that means એને સ્મોલ n જ આપ્યો હશે તો પછી તમારે હું કામ ખોટું કેપિટલ n નો ભરભર્યો રાખો તમને સ્મોલ n જ આપ્યું તો સીધી આ ફોર્મ્યુલા યુઝ કરો ને મ્યુ 0 સ્મોલ n સ્ક્વેર al તમને ટોટલ ટર્ન આપ્યું છે તો મ્યુ 0 કેપિટલ n સ્ક્વેર a અપોન l એ લોકો ક્વેશ્ચન ની અંદર સીધું સ્મોલ n આપી જ દે છે પણ ખબર પડી જાય લેંગ્વેજ પરથી તો આ જ ફોર્મ્યુલા સીધું યુઝ કરી નાખો અને મીડિયમ કઈ હોય તો મીડિયમ માટે બોલો ડન બધાને પાકો ઓકે હવે અહીંયા હું તમને બિહેવિયર ઓફ અ સોલેનોઇડ in an electrical circuit સમજાવું છું બિહેવિયર ઓફ એન સોલેનોઇડ ઇન એન ઇલેક્ટ્રિકલ સર્કિટ હવે આ સમજવામાં તમારે સારું એવું ધ્યાન રાખવું પડશે બરાબર ધ્યાન રાખીને સમજજો બિહેવિયર ઓફ એ સોલેનોઇડ in electrical circuit હવે તમને પ્રશ્ન થાય ઇલેક્ટ્રિકલ સર્કિટ ના બધું હું લેવા સાહેબ તમે જો પહેલા હું આવી રીતનો એક આમ સોલેનોઇડ ડ્રો કરું છું હવે આ સોલેનોઇડ છે પણ એને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એટલે મેં L લખ્યું એક ઇન્ડક્ટર એ થશે હમણાં ઇન્ડક્ટર શું એ આ ક્યાં કોઈક નવો ટોપિક હું ઇન્ટ્રોડ્યુસ કરી દઉં છું ઇન્ડક્ટર કોને કહેવાય એ બી આપણે સમજી લઈએ પણ અહીંયા બિહેવિયર ઓફ સોલેનોઇડ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ જો પહેલા તો હું અહીંયા હેડિંગ નથી આપતો ઇન્ડક્ટર પણ તમે આવું સમજી ગયા છો છોકરાઓ કે માની લો એક મેટલ પ્લેટ હોય હે સામે હું બીજી મેટલ પ્લેટ રાખું અને બહારથી એને બેટરી સાથે કનેક્ટ કરું તો એ મેટલ પ્લેટ થી આપણને કેપેસિટર મળે છે અને કેપેસિટર ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરે છે કેપેસિટર શું કરતું તો એમાં એક પ્લેટ બીજી પ્લેટ મેઇનલી પેરેલલ પ્લેટ કેપેસિટર બાકી તો સ્ફિયર કેપેસિટર સિલિન્ડ્રિકલ કેપેસિટર સ્ફેરિકલ કેપેસિટર વાયર કેપેસિટર ઘણા બધા ભાઈ મેઇન આપણું જે ફંડામેન્ટલ જેના ઉપર તમારું આખું કેપેસિટન્સ આગળ વધે છે that is પેરેલલ પ્લેટ કેપેસિટર બે પ્લેટ હતી મેટલની પ્લેટ અને શું કરતું હતું તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરતું હતું પછી તમે એક રેઝિસ્ટર ભણ્યા કે ભાઈ હું બહારથી ઇલેક્ટ્રિકલ એનર્જી આપું હું ઇન શોર્ટ કરંટ આપું ઇલેક્ટ્રિકલ એનર્જી ફ્લો થાય અને રેઝિસ્ટરની અંદર એઝ અ હીટ ડિસિપેટ થાય એક તમે એવી ડિવાઇસ ભણ્યા આજે તમે એક નવી ડિવાઇસ હું અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું એક ડિવાઇસ કઈ ભણ્યા કે જે કેપેસિટર હતું જેનું કામ શું હતું તો કે જેનું કામ ઓનલી એન્ડ ઓનલી જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરવાનું એનું કામ જે ઇલેક્ટ્રિકલ એનર્જી આપો એ સ્ટોર કરે એની કન્ફિગ્યુરેશન શું હતી બે મેટલ પ્લેટ પછી એક રેઝિસ્ટર હતો રેઝિસ્ટરમાં ખરેખર કાંઈ ન હોય આપણે સમજ્યા હતા કે આવો વાયર હોય
વાયરના બહારથી હું બેટરી કનેક્ટ કરું, આમ સ્વિચ બીચ આપું, જેવી સ્વિચ ક્લોઝ કરું એટલે વાયરની અંદર ઓલા ઇલેક્ટ્રોનના કોલાઇઝનથી જ આપણને રેઝિસ્ટન્સ એક પ્રોડ્યુસ થતો હતો, કે જેમાં તમારી એનર્જી સ્ટોર નહોતી થતી, એનર્જી લોસ થતી હતી હીટના ફોર્મની અંદર. તો એક ડિવાઇસ કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરીને આપે એ કેપેસિટર, એક ડિવાઇસ કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનો લોસ કરીને આપે એ રેઝિસ્ટર, તો એક ડિવાઇસ કે જે મેગ્નેટિક એનર્જી સ્ટોર કરીને આપે that is called an inductor. That is called an inductor. હું બધું જ લખાવીશ, તમે કાલે સાંભળો મને. ઇન્ડક્ટર શું કરે તો કે મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે. અચ્છા, એનું કન્ફિગ્યુરેશન શું હોય? સોલેનોઇડ. તો સાહેબ હવે આજ પછી અમને આવું ડ્રો કરીને આપે તો અમારે આને સોલેનોઇડ કેવું કે ઇન્ડક્ટર કેવું? પેલા તો અમને માર એટલું સમજાણું કે કોઇલ અને સોલેનોઇડમાં શું ફેર, કારણ કે હારું બેમાં દોડવાના તો ગૂંચવાત થાય. તો એ તો આપણને ખબર પડી કે ભાઈ કોઇલ હોય, કોઇલ આમ કોઇલ તો એની રેડિયસ લાર્જ હોય ને એની બહુ લેન્થ ન હોય તોય કોઇલ હોય, અને કોઇલ માટે એના બધા ફોર્મ્યુલા લાગુ પડે. માની લો લેન્થ લાર્જ હોય ને રેડિયસ સ્મોલ હોય તો એ સોલેનોઇડ. પણ એ સોલેનોઇડમાં થી પાસ થતો કરંટ જ્યારે ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય ને તો એ સોલેનોઇડ નો કહેવાય, હવે ઇન્ડક્ટર કહેવાય. ટૂંકમાં કોઈ પૂછે ને સોલેનોઇડ ઇન્ડક્ટરમાં હું ફેર, એને કહી આવ તારા કાનમાં કહું. કોઈ રાત્રે 2 વાગે પૂછે ને સોલેનોઇડ ઇન્ડક્ટરમાં હું ફેર, કહેવાય જો ભાઈ સોલેનોઇડ જ લેવાનું, એમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થાય તો એ સોલેનોઇડ નો કહેવાય, ઇન્ડક્ટર કહેવાય. હોઈ જવાનું. રાતના 2 વાગે કોઈ પૂછે તો જવાબ દઈને હોય જ જવાનું હોય, બધું શું કરવાનું. ટૂંકમાં તો એકદમ ક્લેરિટી હોવી જોઈએ કે સોલેનોઇડ અને ઇન્ડક્ટર બસ આટલો જ ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ જ નથી. બીજી લેંગ્વેજમાં એમ કહેવાય ઇન્ડક્ટર કોને કહેવાય કે બસ જ્યારે તમે સોલેનોઇડનો કોઈ સર્કિટમાં યુઝ કરો ને ત્યારે એને ઇન્ડક્ટર કહેવાય. When we use solenoid in a circuit then it is termed as inductor. હે સાહેબ સર્કિટમાં હું અહીંયા તમે સર્કિટ લખી, સર્કિટ હશે તો એમાં કરંટ ઘડીક વાર ઇન્ક્રીઝ થતો હશે, ડિક્રીઝ થતો હશે, એવી હું સર્કિટ લઉં છું. સર્કિટમાં લખ્યું એટલે આની અંદરથી પાસ થતો કરંટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. મારે સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનો છે, એને નવું નામ આપ્યું ઇન્ડક્ટર. ઇન્ડક્ટરને શો તમે એલ વડે જ કરશો, જેમ કેપેસિટર આમ ડ્રો કરતા હતા, સી રેઝિસ્ટર આર, એમ ઇન્ડક્ટર એલ લખો ને સમજી લેવાનું. આ સોલેનોઇડ નથી, ઇન્ડક્ટર છે. આ ત્રણેયને ભેગા કરીને આની પછીનો ચેપ્ટર આર એલ સી. RLC ત્રણેયને સિરીઝમાં જોડવાના, ત્રણેયને પેરેલલમાં જોડવાના અને સપ્લાય તરીકે ઓલ્ટરનેટિંગ સપ્લાય આપવાનો, એટલે તમારું આખું ચેપ્ટર નંબર 7 ને આવી ગયું. તો અત્યારે તો હું તો પેલા આખી અલગ જ દુનિયામાં વયો ગયો, પણ મારે તમને સાથે સાથે સમજાવવું જરૂરી હતું, પછી બધું નોટ બી કરાવતો જાવ. પણ તમે જોજો કેટલી કેટલી ભૂલો આમાં થવાની શક્યતા છે. હા, ઇન્ડક્ટર કેમ કીધું તો કે હવે એક વાત તમને એટલી સમજાઈ ગઈ કે ભાઈ આની અંદરથી પાસ થતો કરંટ, આની અંદરથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થવાનો. પણ હું એમ કહી દઉં કે આ કોન્સ્ટન્ટ કરંટ છે, તો મારે સમજી લેવાનું કે આ એક વાયરની જેમ જ બિહેવ કરે, બિહેવ લાઈક અ કરંટ કેરિંગ વાયર. આ તમે સોલેનોઇડ કેવું હોય કહી શકો, બાકી વાયર જ છે, તો કઈ કામ નથી. સાહેબ તમે આવું હેડિંગ ઉગામ આપ્યું બિહેવિયર ઓફ એન સોલ, સમજાવું હજી મેં પહેલો કેસ લીધો, 2 કેસ બાકી છે. કરંટ વધતો હોય તો, કરંટ ઘટતો હોય તો બાકી છે, જો તમે. પણ ટૂંકમાં આ એક વાત પહેલી તમને આટલી બધાને સમજાઈ જવી જોઈએ કે ભાઈ જો એમાંથી પાસ થતો કરંટ કોન્સ્ટન્ટ હોય, તમને આ કોન્સ્ટન્ટ જ મળે, તો તમારે એને ઇન્ડક્ટર કહેવાનો કોઈ મિનિંગ નથી. મેં કે ઇન્ડક્ટર કીધું છે, મેં તો સોલેનોઇડની સર્કિટમાં વર્તણૂક કીધી. એવી એક સર્કિટમાં બિહેવિયર સમજાવું જે સર્કિટમાં કરંટ કોન્સ્ટન્ટ હતો, તો આ કોન્સ્ટન્ટ રહ્યું. પણ માની લો હવે આવું આવ્યું કે આ એક આપણો સોલેનોઇડ હતું,
એમાંથી પાસ થતો કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ હતો. આ એફ સ્ટેન્ડ્સ ફોર ફંક્શન, વિધેય, પ્રવાહ સમયના વિધેય તરીકે છે. અને એટલું જ નહીં, એ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે. હે સાહેબ ડિક્રીઝ થાય તો પેલા આ તો સમજાવી દો. આમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય એટલે બોલ, આ તો કેવું ખરાબ કહેવાય છે. તો છે, હવે શું કરીએ ગયા આપણે. તો હવે તમે જુઓ તો છોકરાઓ, છે તો સોલેનોઇડ. સોલેનોઇડમાં ઓલી બધી કોઇલું નથી રહેલી. હા સાહેબ બધી કોઇલ રહેલી જ છે. એવું જ નહોતું. જો સમજાવું, આ તમારે નોટ કરવું હોય ને તો સાઈડમાં નોટ કરી શકો છો તમે, કારણ કે આ હું એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન અહીંયા કરી રહ્યો છું કે આમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થશે. હું આનો થોડોક આમ ઝૂમ વ્યૂ ડ્રો કરું કે આમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આમ ઇન્ક્રીઝ થશે. તો જો તો કરંટ આમ જતો હતો. લેટ્સ એઝ્યુમ, આપણે ધારીએ છીએ આમ કરંટ જતો હતો. તો માની લો કરંટ ઇન્ક્રીઝ થયો તો આ કોઇલની અંદર લેપ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ નું આવ્યું. હા, કરંટ ચેન્જ થાય તો લેપ્ટવર્ડ મેગ્નેટિક, માની લો કરંટ ઇન્ક્રીઝ થાય તો તમારું લેપ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ ન થાય. બધા કોઇલની અંદર લેપ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ, લેપ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ, લેપ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ. તો કોઇલ શું કે એમ કે થોડું ઘર છે. કોઇલ ની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સ જાગી બેઠે, એનું આત્મજ્ઞાન જાગી બેઠે કે હું કઈ ફ્લક્સ નો ચેન્જ થવા દઈશ નહીં. સડનલી બહારથી કરંટ ઇન્ક્રીઝ થયો તો આ મારા સોલેનોઇડ ની અંદર જેટલી બી કોઇલ છે એ બધી સોલેનોઇડ આપણે લઈએ તો બધી જ કોઇલ માંથી, એટલે કે સોલેનોઇડમાં લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, ઇન શોર્ટ લેફ્ટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. ટૂંકમાં આ કરંટ, તમારો જે કરંટ છે એ કરંટને કારણે લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. તમારો બહારનો કરંટ ઇન્ક્રીઝ થતું જાય તો લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો કોઇલ એમ કે હું નહીં આ સાકી લઉં ભાઈ, એમ કે થોડું ઘર છે તમારું, લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ થોડું ઇન્ક્રીઝ થાય, હું આપું, એ પોતે કરંટ ઇન્ડ્યુસ કરે. ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ, અગેન મારો લેક્ચર નંબર 1 સ્ટાર્ટિંગમાં કે ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ હોય એટલે કરંટ ઇન્ડ્યુસ થાય. હવે કરંટ કેમ ઇન્ડ્યુસ થાય? ઈ ગયું તેલ પીવા. પહેલા એ નક્કી કરો તમે કે કરંટ ઇન્ડ્યુસ થવા માટે અહીંયા લેફ્ટવર્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. તો આ બધી જ કોઇલની અંદર, સોલેનોઇડ ની અંદર કરંટ એવી રીતના ઇન્ડ્યુસ થશે કે જેથી કરીને મેગ્નેટિક ફિલ્ડ, એનું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ રાઇટવર્ડ આવે. તો જ લેફ્ટવર્ડ ઇન્ક્રીઝ થતા મેગ્નેટિક ફિલ્ડ નો ઓપોઝ થઈ શકે, તો જ આ થઈ શકે. બોલો ડન. મેં હું કીધું ખબર પડી? યસ યા નો? ક્લિયર એટલું બધાને? ઓકે. તો આ લેફ્ટવર્ડ કોનું હતું? તમારા બહારના કરંટને કારણે. આ ક્યાંથી આવ્યું? આ ઇન્ડ્યુસ થયું. મેં જો બધા લખ્યું છે, આ બી લખ્યું છે, આ બી પ્રેરિત, બી ઇન્ડ્યુસ. ઓકે. તો સાહેબ આમાં શું સમજવાનું? આમાં સમજવાનું એ કે જ્યારે બકા ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ ઇન્ક્રીઝ થતો હોય ને ત્યારે તું જે એન્ડ પાસેથી કરંટ એન્ટર કરે છો ને ત્યાં હાઈ પોટેન્શિયલ બને, જ્યાંથી કરંટ એક્ઝિટ થાય ને બહાર આવે ને ત્યાં લો પોટેન્શિયલ બને. હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ. આ કોને? આ ક્યાંથી આવ્યું હે સાહેબ? આવો ડટ્ટો તમે ડટ્ટો નાખ્યો? ના ના, આપણો કેમિકલ સેલ છે. અરે ના, આ ઇન્ડ્યુસ ઈએમએફ છે. અને જેની ફોર્મ્યુલા કોઇલના કેસની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા આપણે ભણી ગયા, એલ ડીઆઈ બાય ડીટી. એલ બાય ડીટી. જ્યાંથી કરંટ એન્ટર થયો ઈ એન્ડ પોઝિટિવ, સામે વાળો એન્ડ નેગેટિવ. તો સાહેબ આમાં શું થયું? આ તમે શું સમજાયું? મેં સમજાયું કે ભાઈ જો તારો બહારથી કરંટ વધતો હતો ને તો મેં એઝ્યુમ કર્યું કે આવી રીતનું લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવતું હતું, એનો ઓપોઝ કરવા માટે સામે ઇન્ડ્યુસ કરંટ આમ જોઈએ, ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ રાઇટવર્ડ જોઈએ. ઇન્ડ્યુસ કરંટ ડેફિનેટલી આ ક્લોકવાઇઝ છે તો ઇન્ડ્યુસ કરંટ મારો એન્ટી ક્લોકવાઇઝ થાય. હવે હું તને અહીંયા શાંતિથી આમ ન સમજાવી શકું કે આ તારો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થતો હતો તો મેં એમ કીધું કે જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડ જ્યાંથી તારો કરંટ એન્ટર થાય છે એ હાઈ પોટેન્શિયલ લાઇન,
બોલો લો પોટેન્શિયલ એન્ડ. અને તો કરંટ એવી પોસિબિલિટી છે ને, અચ્છા આમનામ કરંટ નો ફ્લો થવા માંડે બકા, આ કેસની અંદર કરંટ ફ્લો નો થાય, ઈએમએફ બની જાય. કરંટ ફ્લો તો થાય કે જો તમારી સર્કિટ કમ્પ્લીટ થાય. તો અહીંથી સર્કિટને કમ્પ્લીટ કરીશ તો આ પોઝિટિવ અને નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ હું સાહેબ તમે ડટ્ટો જોડ્યો, આ કેમિકલ સેલ છે. અરે ના ના, આ તો ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ ને કારણે જે ઈએમએફ ઇન્ડ્યુસ થયું ઈ છે. અને તો કરંટ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, આ ડાયરેક્શનમાં કરંટ આવે. જો તમારા એક્સટર્નલ કરંટની જો ઓપોઝિટમાં કરંટ ગયો, તમારો એક્સટર્નલ કરંટ આ રહ્યો બકા, ધેટ ઇઝ યોર બાહ્ય કરંટ, એક્સટર્નલ કરંટ. આ જો અમે ઇન્ડ્યુસ કરંટ આવ્યો, અને બે કરંટ ઓપોઝિટમાં હશે તો તમારા બહારના મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ થશે ને. અલા મેં હું કીધું ખબર પડી આખી વાત ભાઈ? હલો, બધાને ખબર પડી? પાક્કો? અમે હું ગમે ત્યાંથી હું આંગળીની ઊંચી કરાવું, આમ નામ પૂછીશ ફલાણું સેન્ટર ને ફલાણી બેચ, મને જવાબ આપ. પણ પેલા હું આ કોન્સેપ્ટ પૂરો કરી નાખું કે આ તમારું સોલેનોઇડ છે, અને હવે હું કહું છું કે એમાંથી પસાર થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થાય જ છે, બટ ટાઈમ સાથે ડિક્રીઝ થાય. એટલે તમારે આ ક્યાં એવું રાખ્યું જ છે. અને તો જ્યાંથી તમારો કરંટ એન્ટર થાય ને એ લો પોટેન્શિયલ એન્ડ, જ્યાંથી બહાર આવે ને એ હાઈ પોટેન્શિયલ એન્ડ. આ બંને વચ્ચેનો ઈએમએફ ઈ એલ ડીઆઈ બાય ડીટી લખે. તમને કઈ યાદ છે ખરી? આપણે ભણ્યા હતા કિર્ચોફનો નિયમ કે જે જ્યાંથી કરંટ જાય ને બહાર આવે, કરંટ દાખલ થાય એ પોઝિટિવ અને કરંટ બહાર આવે એ નેગેટિવ. યાદ કરો, આપણે ભણ્યા હતા. અને આ બંને વચ્ચે મેં એવું કીધું હતું કે V ઇઝ ઇક્વલ ટુ IR જેટલો પોટેન્શિયલ ડ્રોપ આવે. યાદ કરો તમે, અહીંયા ફિક્સ જ હતું કે જ્યાંથી કરંટ એન્ટર થાય એ હાઈ પોટેન્શિયલ, અંદર ક્યાંક એની એનર્જી લોસ થાય અને બહાર આવે ત્યારે ઓછી એનર્જી, એટલે લો પોટેન્શિયલ. રેઝિસ્ટન્સમાં ફિક્સ જ હતું, જ્યાંથી એન્ટર થાય હાઈ પોટેન્શિયલ, બહાર આવે લો પોટેન્શિયલ. ઇવન કેપેસિટરમાં ફિક્સ જ હતું કે કેપેસિટરમાં અહીંથી કરંટ દાખલ થાય, અહીંથી કરંટ બહાર આવે, દાખલ થાય પોઝિટિવ, બહાર આવે નેગેટિવ. અને બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લખાય, Q ઇઝ ઇક્વલ ટુ CV, તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. પણ ઇન્ડક્ટરમાં એવું નથી. એ સાહેબ ઇન્ડક્ટર ક્યાં છે? તો સોલેનોઇડ છે. પણ સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થતો હોય તો એને શું કહેવાય? ઇન્ડક્ટર કહેવાય. અને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય બકા. અને આમ એલ હોય, અને એલ હોય, એલ હોય, આમ લખીએ. તો ઇન્ડક્ટરના કેસની અંદર તમારું ગોખેલું જ્ઞાન નહીં હાલે. જોવું પડશે કે એન્ટર થતો કરંટ જો ઇન્ક્રીઝ થતો હોય તો યસ, જ્યાંથી એન્ટર થાય પોઝિટિવ. અને જો એન્ટર થતો કરંટ ડિક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય લો પોટેન્શિયલ. એ સાહેબ એ કેમ? આ તો અમને હાલો કદાચ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું. હાલો તો આ તમને કહું, લ્યો હાલો માની લ્યો આ તમારું સોલેનોઇડ છે બકા. પણ હું એમ કહું છું, હા બકા, હા સોરી, એમાંથી પાસ થતો કરંટ ચેન્જ થવો પડે. પણ આપણે ટૂંકમાં એલ લખીએ કે આ ઇન્ડક્ટર જ છે. મેં શરૂઆત કરી એ તો આ કોન્સ્ટન્ટ છે. અહીંયા હું કીધું કે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, એટલે મીન્સ કે આમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થાય છે. અચ્છા, કરંટ ડિક્રીઝ થાય છે તો જે ડાયરેક્શનમાં કરંટ હશે એ ડાયરેક્શનમાં ડેફિનેટલી મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય. અચ્છા, મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય, આ નો સાખી લે એમ કે હું એવું થવું કેમ થવું દઉં ભાઈ? એટલા માટે મેં કીધું કરંટ એન્ટર થતો હોય ને એ ડિક્રીઝ થતો હોય તો જેથી એન્ટર થતો હોય લો પોટેન્શિયલ અને હાઈ પોટેન્શિયલ. આ ઈએમએફ આવી ગયું, હા આવી ગયું. એટલે હું સાહેબ અહીંયા તમે કેમિકલ સેલ જોડી દીધો ને? નહીં યાર, આ ઈએમએફ ઇન્ડ્યુસ છે. આવી કાંઈ ખરેખર બેટરી નો બનતી હોય, આપણું વિઝ્યુલાઇઝેશન છે. તો સાહેબ હવે કરંટ વહેવા માંડે, કરંટ નો ફ્લો થાય, કરંટ તો ફ્લો થાય, સર્કિટ ક્લોઝ થાય. પણ તું એક વખત સર્કિટ ક્લોઝ કરતો ખરી દોસ્ત. જેવી સર્કિટ ક્લોઝ કરીશ તો હાઈ પોટેન્શિયલ લો કરંટ આમ બહારથી ફ્લો. જો જે ડાયરેક્શનમાં તમારો એક્સટર્નલ કરંટ ડિક્રીઝ થતો હતો ને, ઈએમએફ એવી રીતના પ્રોડ્યુસ થયું કે ઈ ડાયરેક્શનમાં કરંટ ઇન્ડ્યુસ થયું. એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ કે ફ્લક્સ જે ડિક્રીઝ થવાનું હોય એ હવે નહીં થાય. એટલા માટે હું કહી શકું ઇન શોર્ટ, આ તો બધું મેં તમને બહુ બધું સમજાવ્યું,
મેઇન મારી સમજાવું તો કે રેઝિસ્ટરની જેવું અહીંયા આવું નથી કે જ્યાંથી કરંટ એન્ટર થાય હાઈ ને આ લો ઓલવેઝ આવું હોય એવું નથી. કેપેસિટર જેવું નથી કે ભાઈ દાખલ થાય પ્લસ અને બહાર આવી માઇનસ અને પોટેન્શિયલ ક્યુ બાય સી. આ ઇન્ડક્ટર છે બકા. કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય હાઈ પોટેન્શિયલ રિમેનિંગ લો પોટેન્શિયલ. કરંટ ડિક્રીઝ થતો હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જ્યાંથી એન્ટર થાય એ લો પોટેન્શિયલ રિમેનિંગ હાઈ પોટેન્શિયલ. આના પીવાય ક્યુ છે હમણાં આપણે ક્વેશ્ચન કરશું, ડોન્ટ વરી. અને બીજી વાત, આ હેબિટમાં પાડજો, મગજમાં નાખજો તો ખાલી સાંભળી રાખશો કાંઈ નહીં થાય. કે આજ પછી રેઝિસ્ટરના બે ટર્મિનલ વચ્ચે હું પોટેન્શિયલ ડ્રોપ પૂછું એટલે તમે તરત V ઇઝ ઇક્વલ ટુ IR લખો. હું એમ કહું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડ્રોપ કે ડિફરન્સ બોલો ક્યુ બાય સી. હું એમ કહું ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ બોલો, તમે કહેવાનું LDI બાય dt. ડ્રોપ નથી ખરેખર ને EMF ઇન્ડ્યુસ છે. તો હું પોટેન્શિયલ ડિફરન્સ રેઝિસ્ટર માટે IR લખી શકું, આ ક્યુ બાય સી લખી શકો ઇન્ડક્ટર માટે. હે સાહેબ LDI બાય dt અરે આ કોઇલ છે ને પોતે જ રિસ્પોન્સિબલ છે ને, પોતે જ એની અંદરના કરંટને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ નથી થવા દેતી. અને જે EMF આવે ધેટ ઇઝ સેલ્ફ ઇન્ડ્યુસ EMF. હવે જા પાછળ નો ભાઈ E ઇઝ ઇક્વલ ટુ LDI બાય dt સેલ્ફ ઇન્ડ્યુસ EMF. આત્મ પ્રેરિત EMF એનું ગુજરાતી થાય આત્મ પ્રેરિત EMF. ભાઈ આ બધું બધાને ક્લિયર? ઓકે, તો ચાલો હું ઇન્ડક્ટર હવે ઓફિશિયલ હેડિંગ આપું. ઇન્ડક્ટર when we connect a solenoid in an electrical circuit, then it is termed as an inductor. બીજું હજી તમને સમજાય એવી લેંગ્વેજ. if current passing through solenoid, if current passing through solenoid changes continuously, if current passing through solenoid change with respect to time, changing with respect to time, then it is called inductor. તો તમે એને ઇન્ડક્ટર કહી શકો. An inductor stored magnetic energy. Inductor stored energy in the form of magnetic field. Inductor stored magnetic energy. કેપેસિટર ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરતું હતું, રેઝિસ્ટર ઇલેક્ટ્રિકલ એનર્જીને હીટમાં લોસ કરતું હતું, તો ઇન્ડક્ટર મેગ્નેટિક એનર્જી સ્ટોર કરશે. હવે તો પછી હવે તરત જ ફોર્મ્યુલા લખીએ ને, એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર. જો કેટલી તો હવે આપણે તરત સમજી લઈએ. આ બધું તમારું બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી કામનું છે. એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર. અહીંયા હું સાઈડમાં થઈ જશે ખોટું. મેગ્નેટિક એનર્જી એટલે મેગ્નેટિક એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર. magnetic energy stored in an inductor. ચલો
આપણે આવી રીતનું ઇન્ડક્ટર હું ડ્રો કરું ને ત્યારે જો આમ મારે ડ્રો કરી નાખું સોલેનોઇડ જ હોય પણ હું એલ લખી નાખું અને સાથે સાથે પ્લસ માઇનસ આવી રીતના આપણે ડ્રો કરી નાખીએ એટલે સમજી લેવાનું ભાઈ આમાંથી પાસ થતો કરંટ પ્લસ માઇનસ ડ્રો કરવાની સાથે સાથે તમે આમ ખાલી લખી જ નાખો આ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ નાઉ ઇટ્સ ઓકે હવે એમ કહે કે આ ભાઈ ઇન્ડક્ટર છે ખરેખર I as a function of time. પ્લસ માઇનસ તો તમે પેલા કરતા જ હતા એની હેબિચ્યુઅલ જ છો આમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થતો રહે છે તો આપણે એને ઇન્ડક્ટર કહી શકીએ. હવે હું એક ફોર્મ્યુલા પૂછું છું જોઈએ કોને યાદ છે. પાવર ઓફ લોડ ચલો કોણ કહેશે રેઝ યોર હેન્ડ. લોડ ના પાવર ની ફોર્મ્યુલા મેં તમને કી કરાવી હતી પાવર ઓફ લોડ તમે ગમે એટલા પાના ફેરવશો મેળ નહીં પડે કઈ. પાવર ઓફ લોડ યાદ અપાવો એક લોડ હતો ને એક સોર્સ હતો એવું ભણાવ્યું હતું તમને કયા ચેપ્ટરમાં ભણાવ્યું હતું તમે યાદ કરો. પાવર ઓફ લોડ હાલો ભુજ હે વી ઇન્ટુ આઈ ઓકે ભાઈ પણ જાગે છે ને ઓલો ગાલ ઉપર હાથ બે ગયો છે કોઈ નથી ગયો ને તો વાંધો નહીં કારણ કે આજે શું છે ભાઈ પહેલો દી છે ને આમ રોજ હેબિટ પડી જાય. આજે હવારમાં મેં અહીંયા લેક્ચર લીધો ને તો એક બેને તો મેં હરકી રીતના આમ પકડ્યા હતા એ હુઈ જવું કારણ કે ઘણા હું બસમાં બેઠીને આવ્યો હોય કાલ રાત્રે ઘણા રોજ સવારે બળદિયાની જેમ 12 વાગે ઉઠ્યા હોય વેકેશન હોય એટલે 12 હારાબાર 1 વાગે આખું સાયકલ જ બદલી નાખે રાત્રે જાગે દિવસે હોય રાત્રે શું કરતા હોય કોને ખબર. પણ આપણે અહીંયા પાવર ઓફ લોડ લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ VI. એ સાહેબ ઇન્ડક્ટર ને લોડ મેં કીધું હતું ને લોડ કે સોર્સ તરીકે ગમે નો હોય બેટરી હોય કેપેસિટર હોય રેઝિસ્ટર હોય ઇન્ડક્ટર હોય ફોર્મ્યુલા ફિક્સ છે VI. VI કહું કે EI કહું બે ચાલે અહીંયા કારણ કે અહીંયા હું થઈશ બહાર થી લોડ ને અને મેં ઇન્ડક્ટર ને શું કામ લોડ કીધું તો કે ભાઈ અહીંયા ઇન્ડક્ટર ને બહાર થી કોઈક જગ્યાએથી કરંટ મળે છે એટલે કઈ કરંટ ને યુઝ કરીને એની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે છે. તો પાવર ઓફ લોડ અહીંયા લખી નાખું હિયર ઇન્ડક્ટર behave like a load. ઓકે ચલો તો P is equal to EI. હે સાહેબ એ કોનું લેવાનું બેટરી બહારથી જરૂર ના આમાંથી પાસ થતો કરંટ ચેન્જ થાય તો એ પોતે EMF ઇન્ડ્યુસ કરે. હે સાહેબ તમે પ્લસ માઇનસ કેમ કીધું લે હું કહી દઉં તમ તારે બસ કે એન્ટર થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થાય તો હવે તો તું કહી કે જેથી એન્ટર થાય પ્લસ બાકી માઇનસ. સો E is equal to અહીંયા L di by dt લખવાનું ઇન્ડક્ટરમાં E બરાબર IR નહીં કરવાનું L di by dt લખવાનું ઇન્ડક્ટર હોય ત્યારે. તો ચાલો ભાઈ પાવરની વેલ્યુ પુટ કરો P is equal to E ની જગ્યાએ L di by dt into I. અચ્છા તો આમાં થાય જ શું આમાં બહારથી એકાદો સોર્સ બોર્સ હશે ક્યાંકથી એનાથી આ ઇન્ડક્ટરને કન્ટિન્યુઅસલી કરંટ એની અંદર વધે છે મીન્સ કે એની અંદર કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ક્રીઝ થઈ છે. ઇન્ડક્ટરનું કામ એને મેગ્નેટિક એનર્જીમાં સ્ટોર કરવાનું. હે સાહેબ થયું કેમ હવે કોમન સેન્સ ની વાત છે કરંટ પાસ થયો તો કરંટ પાસ થયો એટલે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે મેગ્નેટિક ફિલ્ડ એનર્જી હોય જ તે મેગ્નેટિક ફિલ્ડ એનર્જી એને સ્ટોર કરી તો L di by dt ઓકે નો પ્રોબ્લેમ. તો આપણે લખીએ કે ઇન dt ટાઈમ if du energy stored di by dt as it is in dt time if du amount of energy is stored તો આપણે અહીંયા ન લખી શકીએ છોકરો P is equal to du upon dt is equal to Li
ડીઆઈ બાય ડીટી, ડીટી ડીટી કટ. અચ્છા, ટોટલ કેટલો કરંટ? તો કે ટોટલ મારે આઈ જેટલો કરંટ ફ્લો કરાવો છો. હું એક કામ કરું, બંને સાઈડ ઇન્ટિગ્રેટ કરું, સંકલન કરું બંને સાઈડ. ડીઆઈ ડીયુ નું સંકલન, એલ તો કોન્સ્ટન્ટ છે તમને ખબર જ છે, ઇન્ટિગ્રેશન આઈ ડીઆઈ આવે. હું એમ કહું હે તમને મારા વાલાઓ કે 0 ટાઈમે સપોઝ કરંટ 0 છે અને માની લો કરંટ 0 ત્યારે પોટેન્શિયલ એનર્જી એટલે કે મેગ્નેટિક એનર્જી જે સ્ટોર થાય છે એ 0 જ છે. અને જ્યારે કરંટ મેક્સિમમ થઈને આઈ જેટલો થઈ ગયો ત્યારે સ્ટોર્ડ એનર્જી યુ કહી દઉં તો ડીયુ નું ઇન્ટિગ્રેશન યુ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે યુ, આ એલ, આઈ ડીઆઈ નું આઈ સ્ક્વેર બાય 2 અપર માઇનસ લોઅર કરશો તો યુ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવી ગયું હાફ એલ આઈ સ્ક્વેર. હાફ યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એલ આઈ સ્ક્વેર. આ તમને સ્ટોર્ડ એનર્જી મળી ગઈ. યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એલ આઈ સ્ક્વેર. અને કોઈ પૂછે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ એનર્જીની ફોર્મ્યુલા શું? હાફ એલ આઈ સ્ક્વેર. હવે જૂલમાં જશે, આનો યુનિટ તમારે કઈ કહેવાની જરૂર નથી. યાદ કરો કેપેસિટર માંથી ક્યુ સ્ક્વેર બાય 2c હાફ સીવી સ્ક્વેર ક્યુવી બાય 2 યાદ કરો. તો અહીંયા ઈ જયું ને છોકરા, અહીંયા હાફ એલ આઈ સ્ક્વેર. ઇન્ડક્ટરમાં આ કયા ફોર્મમાં હશે? મેગ્નેટિક એનર્જીના ફોર્મમાં. સો મેગ્નેટિક એનર્જી સ્ટોર્ડ ઇન ઇન્ડક્ટર ધેટ ઇઝ હાફ એલ આઈ સ્ક્વેર. ચલો તો નેક્સ્ટ હું આની આ ફોર્મ્યુલાને થોડીક ઓર મોડિફાઈડ કરું. હું આવું લખી શકું, જોજો તો યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એલ આઈ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એલ એટલે શું છે? એલ એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ. કોનું? ઇન્ડક્ટરનું. ઇન્ડક્ટર તો ઈ જ સોલેનોઇડ હતું. તો હવે આગળ નો બની ગયા હમણાં સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એન આઈડિયલ સોલેનોઇડ. હાલો એની વેલ્યુ પૂછતો કરો, જોઈએ તો ખરી જિંદગીમાં શું થાય છે. તો એલ ની જગ્યાએ હું મૂકી દઉં મ્યુ 0 કેપિટલ એન સ્ક્વેર એ અપોન એલ. એ એટલે આપણો કોઇલનો એરિયા હતો ને. તો આ અથવા સ્મોલ એન ના ટર્મ ની અંદર મૂકીએ મ્યુ 0 સ્મોલ એન સ્ક્વેર એ ઇન્ટુ એલ. જો બહુ બધાને ભૂલાઈ જાય છે, ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ. આ મૂકવાથી શું થશે? આ મૂકવાથી એકલું કઈ નહીં થાય. અચ્છા, વાત કોની કરતા હતા? સોલેનોઇડ ની. તો સોલેનોઇડ ની અંદર મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા મ્યુ 0 સ્મોલ એન આઈ. સ્મોલ એન એટલે કેપિટલ એન અપોન એલ ઇન્ટુ આઈ. જેથી આઈ ની વેલ્યુ ન મૂકે હે છોકરાઓ. હાલે લે, તમને એમ થાય કે આ તો આપણે જમાવટ કરી. હાલો જમાવટ કરીએ. હું આઈ ની વેલ્યુ પુટ કરું. આઈ ની જગ્યાએ હું મૂકાશ? આઈ સ્ક્વેર છે. ઓહો, તો મ્યુ 0 સ્ક્વેર થશે. એ સોરી, આઈ ની વેલ્યુ મૂકું છું તો બી સ્ક્વેર એલ સ્ક્વેર અપોન મ્યુ 0 સ્ક્વેર એન સ્ક્વેર. અલા હે, તો ભૂકા નીકળી ગયા. હું ઉડારો એન સ્ક્વેર ગયા, એક એલ એલ ગયું, એક મ્યુ 0 ગયું. બાપરે બાપ, હવે કેમ થાય? આમ જોઈ લેશું જે થાય જિંદગીમાં. બી સ્ક્વેર એલ એ અપોન 2 મ્યુ 0. આ ઇક્વેશન યાદ રાખવાનું. ક્યારેક તમને એવા હલવાડ છે ખબર છે કે એક ઇન્ડક્ટર આપ્યો છે, ઇન્ડક્ટરમાં ટાઈમ વેરાઈંગ કરંટ હશે, સમય સાથે બદલાતો પ્રવાહ છે, અને એના કારણે મેગ્નેટિક ફિલ્ડ તમને આપી દીધું છે. કેટલું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, એની લેન્થ આટલી છે, એનો એરિયા આટલો છે. then find magnetic energy stored. તો તમને b સ્ક્વેર બાય 2 મ્યુ 0 ઇન્ટુ એલ. આ તમને ખબર પડવી જોઈએ. આ હેમાં થયું ખબર? આ તમને હા વાંચું, તમે ઘરના છો ને એટલે હું તમને કહું આ એનર્જી ક્યાં સ્ટોર થઈ છે. તમે મને કહો તો કે સાહેબ તમે હું મસ્તી કરો, બધી વાત સોલેનોઇડ ની તો લખો તો સોલેનોઇડમાં જોઈ. હાલો કરેક્ટ. કયો સોલેનોઇડ? જેની લેન્થ એલ છે, ક્રોસ સેક્શનલ એરિયા તમારો એ છે. એટલું જ નહીં, એમાંથી પાસ થતો કરંટ આ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે, એને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ એલ છે. આ ટૂંકમાં એ એરિયા લઈ લો ને એલ લેન્થ લઈ લો તો એ ઇન્ટુ એલ વોલ્યુમ ની અંદર એટલી મેગ્નેટિક ફિલ્ડ એનર્જી સ્ટોર છે. તો તમે એમ ન લખી શકો હે બગા કે અહીંયા આપણે એમ ન લખીએ કે એ ઇન્ટુ એલ ધેટ ઇઝ યોર વોલ્યુમ. જો એ ઇન્ટુ એલ વોલ્યુમ ની અંદર મેગ્નેટિક એનર્જી કેટલી સ્ટોર છે? તો કે બી સ્ક્વેર ઇન્ટુ એલ ઇન્ટુ એ અપોન 2 મ્યુ 0. આટલું આ એ ઇન્ટુ એલ શું છે ભાઈ?
વોલ્યુમ. તો એ એલ વોલ્યુમમાં આટલી એનર્જી સ્ટોર થઈ. સો 1 મીટર ક્યુબ વોલ્યુમમાં કેટલી એનર્જી સ્ટોર થવાની? ધેટ મીન્સ એનર્જી સ્ટોર પર યુનિટ વોલ્યુમ. ચલો સિમ્પ્લિફાય કરો તો બકા બી સ્ક્વેર એ ઇન્ટુ એલ upon 2 mu 0 into 1 upon AL. AL હપડી ગયા તો આ રો બી આવી ગયું. that is b square upon 2 mu 0. that is magnetic field energy density. magnetic field energy density. ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઘનતા. યાદ કરો વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઘનતા બની ગયા હતા હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. આવ્યું બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. મેગ્નેટિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી. એનો મીનિંગ શું થાય છે? મેગ્નેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ. એવું ક્યાં થયું? એ થયું ને બકા. એ એલ મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર આટલી હતી તો 1 મીટર ક્યુબ ની અંદર કેટલી? હા એટલે મેં સમજ્યા કે મારે આટલી મેગ્નેટિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી જોતી હોય તો મારે એલ લેન્થ નો ને એ ક્રોસ સેક્શનલ એરિયા વાળો સોલેનોઇડ લેવાનો. અરે ના દોસ્ત, સ્પેસ ની અંદર ગમે ન્યાય તું એ ઇન્ટુ એલ વોલ્યુમ લે ને તો એ સ્પેસ ની અંદર, આ રૂમ ની અંદર, તમારા ક્લાસરૂમ ની અંદર, બધી જ જગ્યાએ એ એલ જેટલા વોલ્યુમ ની અંદર આટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર થયેલી હોય. આ તો સોલેનોઇડ ના એક્ઝામ્પલ થી મેં કીધું. એમાં પર યુનિટ વોલ્યુમ ઇલેક્ટ્રિક એનર્જી, ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી ડેન્સિટી આવી યાદ કરો હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. આ આવ્યું બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. બોલો ડન બધાને? અચ્છા 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 એ અચ્છા 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 આપણને ઇન્ડક્ટર માટે સ્ટોર્ડ એનર્જીની ફોર્મ્યુલા હાફ એલ આઈ સ્ક્વેર આવી. ઓકે, હું આને, આ તો સ્ટોર્ડ એનર્જી એટલે ની મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં જે છે. હું આને કામ કરું તો હું આને કામ કરું તો મને કાઇનેટિક એનર્જી સરખાવું તો એ સાહેબ તમને આવા વિચારો ક્યાંથી આવે? આ વિચારો અમને કેમ આવે? આ થિયરી લખીને આપ્યું છે એટલે મને આવ્યો, બાકી તમે ચિંતા ન કરતા. કે k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર કાઇનેટિક એનર્જી સાથે કમ્પેર કરી. હાલો તો કરીએ. તો ત્યાં આ m શું હતું? m એ તો માસ હતું. માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇનર્શિયા. યાદ કરો, દળ સમપ્રમાણમાં છે જડત્વ. જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય. જડત્વ એટલે ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ. ઇંગ્લિશમાં inertia, that means oppose in change in state of motion. Inertia means oppose in change in state of motion. ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ. સિમ્પલ છે. એક ટ્રક ઉભો હોય ને એક સાયકલ ઉભી હોય, બેને આપણે સેમ ફોર્સ આપીએ તો સાયકલનું માસ લેસ છે એટલે ઇનર્શિયા લેસ હોવાની. એટલે તમારો જે ફોર્સ ઓપોઝ કર્યો છે એ સાયકલના સ્ટેટ ઓફ મોશનને ચેન્જ કરવા માટે એનો ઓપોઝ ઓછો કરી શકશે, કારણ કે એનું માસ ઓછું છે સાયકલનો, એટલે ઇનર્શિયા ઓછી છે. તો તમે એના સ્ટેટ ઓફ મોશનને ચેન્જ કરી નાખશો. પણ ટ્રકમાં નહીં કરી શકો, બીકોઝ ઓફ ટ્રકનો માસ વધારે છે, ટ્રકની ઇનર્શિયા વધારે છે. તમારું ફોર્સ ટ્રકના સ્ટેટ ઓફ મોશનનો ચેન્જનો ઓપોઝ નહીં કરી શકે. તો ત્યાં માસ ઇનર્શિયા હતું તો અહીંયા માસની જગ્યાએ એલ આવ્યું. ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિકલ ઇનર્શિયા, વિદ્યુતીય જડત્વ. એ સાચું હે? હા સાચું ઈ જ છે ને. એલ ઈ જ કામ કરે છે ને. સેલ્ફ ઇન્ડક્ટન્સ શું કરે છે? ચેન્જ નો જ ઓપોઝ કરે છે ને. કોઇલમાં કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો ઇન્ક્રીઝ નો થવા દે, ડિક્રીઝ થતો હોય તો ડિક્રીઝ નો થવા દે. તો ચેન્જ નો જ ઓપોઝ કરે છે ને. તો ત્યાં એમ જે છે માસ, ધેટ ઇઝ યોર મેકેનિકલ ઇનર્શિયા, યાંત્રિક જડત્વ. મેકેનિકલ ઇનર્શિયા હતું, યાંત્રિક જડત્વ. ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રિકલ ઇનર્શિયા, વિદ્યુતીય જડત્વ. રેડી બધાને ભાઈ? થિયોરેટિકલ પ્રોબ્લેમ તમારી સામે આવી જાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ ઇનર્શિયા ને ઇક્વિવેલન્ટ કઈ ભૌતિક રાશિ આવે, કઈ ફિઝિકલ ક્વોન્ટિટી? હવે
થોડાક હું તમને પ્રોબ્લેમ શીખવાડું, કારણ કે આમાં આપણે જેટલું સેલ્ફ ઇન્ડક્ટન્સ ને રિગાર્ડિંગ ભણવાનું હતું તો આપણે બધું ભણી ગયા છીએ. આ ક્વેશ્ચન તો આપણે ભણી ગયા હતા. યસ, સોરી, આ ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આવા ઘણા બધા પીવાયક્યુ છે હો, ખાસ સમજો ને કરજો. The network shown in figure is a part of the circuit. આયું સર્કિટ નો એક પાર્ટ છે. The battery has negligible resistance. કાંઈ વાંધો નહીં, બેટરી નો રેઝિસ્ટન્સ negligible છે, નો પ્રોબ્લેમ. At a certain instant the current I is equal to 5 ampere. એટલે I ની વેલ્યુ મને 5 ampere આપી છે. And is decreasing at a rate of 10 raised to 3 ampere per second. That means ampere per second એટલે આ મને યુનિટ આપ્યો કહેવાય di by dt 10 raised to 3 ampere per second. It's decreasing at a rate of 10 raised to 3 ampere per second. What is the potential difference between points B and A? B અને A વચ્ચેનો મને પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો કીધું છે. સાહેબ તમે તો અમને કહેતા હતા ડિક્રીઝિંગ આવે તો આગળ માઇનસ લગાડવાનો, એટલે લગાડો. હું તમને બધું હું હા વાંચું કહું, આ બધું તમને હલવારવા માટે જ હું બધું લખીશ, કે હું લખીશ ને તો જ તમને ક્લેરિટી બનશે. આપણે કાંઈ માઇનસ બાઇનસ નથી લેવા, આપણી માટે ક્લિયર જ છે બધી વાત. શું ક્લિયર છે સાહેબ, કયો તો લ્યો તો. આમાં તમને એમ કીધું કે નહીં કે કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, આ ડાયરેક્શન નો કરંટ મને કયો શું થાય, ડિક્રીઝ કે ઇન્ક્રીઝ? ડિક્રીઝ. તો મેં ન કીધું કે કરંટ ડિક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય એ લો પોટેન્શિયલ ને રિમેનિંગ હાઈ. લખીને આપ્યું, દોરીને આપ્યું. જો આ તમને ત્યાં આપશે નહીં, નક્કી કરવું પડશે. પીવાયક્યુ જેટલા જેઈ મેઇનના છે 4 કે 5 પીવાયક્યુ તમને મળશે આપણા મોડ્યુલમાં. આ જરૂર નથી દોરીને આપ્યું. જો તમે એવું જ ભણ્યા હોય કે જ્યાંથી કરંટ એન્ટર થાય પોઝિટિવ ને બહાર આવી નેગેટિવ, તમને એમ થાય ને કે તો આ તો ખોટી સાઈન થઈ ગઈ. તો સાહેબ એમાં ફેરવું નહીં, એમાં જવાબ એ ખોટા આવે, જવાબમાં ફેર પડી જાય. જો મારે બી અને એ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોતું છે તો એક કામ કરું, હું એ ટુ બી કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું. એ ટુ બી કેવીએલ એપ્લાય કરું. તમને ખબર છે જ્યાંથી સ્ટાર્ટ કરીએ ત્યાં હું પાછો આવી જ નથી શકવાનો, એટલે મારે વીએ લખવું પડશે. જ્યાંથી સ્ટાર્ટ કર્યું એટલે વીએ. અચ્છા આપણે આમ જ જઈએ છીએ, આપણી ડાયરેક્શન આમ જ છે, તો આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ. સો માઇનસ આઈ આર. સીધું નથી લખતો હું, તમને સમજાય એટલા માટે. પછી બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ, તો પોઝિટિવ એટલે પ્લસ ઈ. ધેન તમે ગયા ઇન્ડક્ટરમાં માઇનસ ટુ પ્લસ, તો પ્લસ. હે મેં ભરાવું ને કરંટ એન્ટર થતો કરંટ ડિક્રીઝ થતો હોય તો માઇનસ પ્લસ પ્લસ. અચ્છા ઇન્ડક્ટરમાં હું લખશું એલ ડીઆઈ બાય ડીટી, મેં સમજાવીને આવ્યો હતો. ઇઝ ઇક્વલ ટુ ક્યાં પહોંચ્યા ભાઈ, બી પાસે પહોંચ્યા તો ઇઝ ઇક્વલ ટુ વીબી. હાલો વેલ્યુ પુટ કરો. મારે વીબી માઇનસ વીએ જોઈ છે, બિટવીન બી અને એ કે છે. હાલો ઘડી કોઈ વી આમ નામ ભલે રહ્યું. માઇનસ આઈ બોલો, આઈ કેટલો 5, આર બોલો 1 પ્લસ ઈ, ઈએમએફ બોલો છોકરાઓ 15, એલ એલ મને 5 મિલી હેનરી આપ્યું. જો 5 into 10 raised to minus 3. હે સાહેબ ડીઆઈ બાય ડીટી હું મૂકું, ડીઆઈ બાય ડીટી ડીઆઈ બાય ડીટી આર યુ 10. એ સાહેબ માઇનસ નહીં મૂકવાનું, નહીં મૂકવાનું, નહીં ઘટે છે એના બેઝ ઉપર તો તે માઇનસ ને પ્લસ નક્કી કર્યું. હવે તારું કેમ ભાઈ માઇનસ મૂકવું ફરીથી, એવા ખોટા કન્ફ્યુઝનમાં હું કેમ પડે? આ કદાચ કલર નહીં દેખાય, બદલી નાખું. -3 10 raised to plus 3 ઇઝ ઇક્વલ ટુ ક્યાં પહોંચ્યા વીબી, તો વીબી -3 પ્લસ 3 તો ઉડી ગયા, તો વી એ -5 પ્લસ 15 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વીબી. વીબી માઇનસ વીએ મને પૂછ્યું છે, વીબી માઇનસ વીએ એટલે 15 વોલ્ટ. સી ભાઈ ખબર પડી મેં શું કીધું? ઓકે, એટલે ડિક્રીઝ થાય તો માઇનસ લેવું, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં. એને લીધે તો આપણે ઉલટાનો પોલારિટી આવી બકા. હવે નેક્સ્ટ આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ, એમાં પહેલા સેલ્ફ ઇન્ડક્શન ભેરા આત્મ પ્રેરણ. જો અહીંયા છે ને તમને લખીને આપ્યું છે, તમે પાસે આમાં હું તમને લખીને આપ્યું એટલે તમે પાસે એમ કહો છો છે component in a circuit which possesses self inductance is called as inductor.
ઇન ઇન્ડક્ટર ફ્રોમ વેર ધ કરંટ ઇઝ એન્ટર ઇઝ ટેકન એટ પોઝિટિવ. આવું હોતું નથી. ઓલો પ્રોબ્લેમ હું કામ પેલો રાખ્યો સમજ્યા તમે? આમ નામ કહું તો તમને વિશ્વાસ ન બે, એટલા માટે મેં પ્રોબ્લેમ પહેલા ભણાયો, પછી હું થિયરી કરાવું છું. આવું એકચ્યુઅલીમાં હોતું નથી. હવે આ એક ક્વેશ્ચન કરાવું, હાવ ઈઝી છે, પણ છતાંય તમને લેંગ્વેજ ખબર પડે. ધ ફ્લક્સ લિંક વિથ ઈચ ટર્ન ઓફ કોઇલ. જોયું તમે? દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ આપ્યું છે. That is 0.1 Weber. And total number of turns is 1000. Total number of turns is 1000. If current passing through coil is 10 ampere, then self-inductance of coil is. So how easy? Self-inductance, अच्छा, okay, L, N phi by I આપણે હમણાં તો ભણીને આવ્યા. અચ્છા, મારે ટોટલ નંબર ઓફ ટર્ન ગુણવાના કે મલ્ટીપ્લાય કરવાના કે નહીં કરવાના? યસ, કારણ કે ઈચ ટર્ન સાથે આપ્યું છે. તો 1000 into 0.1 upon કરંટ કેટલો? 10. તો 0.1 એટલે 1/10 કરો તો 100 ગયા, એટલે કે 10 એમ્પિયર, સોરી 10 હેનરી. 10 હેનરી તમે બી કરીને આવતા રહ્યો, પણ તમને પાછળ જો મિલી હેનરી કરીને આપ્યું છે, તો તમારે સી કરવો પડશે કે 10⁴ into મિલી એટલે 10⁻³ 10⁴ અને 10⁻³ 10 આવી જાય. જો મિલી કાઢી નાખું તો હેનરી જ આવે. પછી આપણે ચેન્જ કર્યો ને નાનો એવો, એટલે ગોખવા વાળા જો તમે સીધું 10⁴ જ આપે, વાય જે ચેન્જ થયું. તો હા એનો આન્સર આવી ગયો. પછી સાહેબ તમે માઇનસ લેવડાવ્યું નહીં, આવ્યું એને લેન્સના નિયમની હાજરી લીધી. અમારે લેવાનું કે નહીં લેવાનું? ઓપ્શનમાં બધામાં માઇનસ આપ્યું હોય લેવાનું. તમને મેગ્નિટ્યુડ જ પૂછ્યું છે તો નહીં લેવાનું. તમને આન્સરમાં ક્યાંય માઇનસ નથી આપ્યું, નહીં લેવાનું. માઇનસ સાઇન તો એમ શો કરે કે ચેન્જ નો ઓપોઝ કરે, બીજું કઈ નથી. એના જેવો છે ક્વેશ્ચન હોમવર્ક, LdI/dt કરવા વાળું. હોમવર્ક નીટ 2011 નો સારો ક્વેશ્ચન છે. જો તમને કન્ફ્યુઝન થાય એમ છે એટલા માટે જ હું કરાવું છું. The current I in a coil varies with time as shown in figure. કોઈ કોઇલ માંથી ટાઈમ સાથે કરંટ નો ચેન્જ આપ્યો. જો 0 થી T/4 સુધી આમ ઇન્ક્રીઝ થયો, પછી કોન્સ્ટન્ટ બટ ડિક્રીઝ થયો. The variation of induced EMF in time would be current I in a coil. કોઇલ એટલે એક જ કોઇલ ની વાત થાય તો ઈ કોઇલ જ પોતે તમને ખબર છે કે ચેન્જ નો ઓપોઝ કરે, એટલે LdI/dt આવે. આ I વર્સિસ T ના ગ્રાફ ની અંદર એનો સ્લોપ, I વર્સિસ T ના ગ્રાફમાં સ્લોપ તમે લ્યો ને, that is tan theta, એ તમને di/dt જ આપે. જો હવે 0 થી T/ સુધી થીટા જોવો તો ઇન્ક્રીઝ એ નથી થતો, ડિક્રીઝ એ નથી થતો. તો di/dt, that is your slope, yeah, that is your tan theta. તો 0 થી T/4 સુધી શું થીટા વધ્યો? નહીં. ઘટ્યો? નહીં. કોન્સ્ટન્ટ. So di/dt constant. It is also a constant. તો EMF constant. તો EMF સેમ રહે. by સેમ રહ્યું. સેમ ધરું રહ્યું. સેમ ધરું રહ્યું. ભાઈ સેમ રહ્યું. જો A અને D બે માં સેમ રહ્યું. ડાયરેક્શન નો લોચો આવ્યો, એકમાં માઇનસ એકમાં પ્લસ. હાલો પછી આવે બાકીને ચેક કરી લઈ. અચ્છા, T/4 થી T/2 દરમિયાન સ્લોપ કેટલો? સ્લોપ tan θ 0. તો સ્લોપ 0, di/dt 0, di/dt 0 into L 0, EMF 0, yes 0, yes 0. આ તો આવે એમ જ નથી, આ નથી આવે એમ, yes 0. પછી di/dt માં યાદ કરો, થીટા ઇઝ ગ્રેટર ધેન 90. અહીંયા હું એમ કહી શકું છું ગ્રાઉ કે tan θ પોઝિટિવ આવશે બીકોઝ ઓફ થીટા લેસ ધેન 90 છે. અહીંયા tan θ નેગેટિવ આવશે બીકોઝ ઓફ થીટા ગ્રેટર ધેન 90 છે. તો હવે હારું di/dt તમારો સ્લોપ પહેલા પોઝિટિવ હતો, નેગેટિવ હતું. સો નેગેટિવ ઇન્ટુ L, EMF નેગેટિવ. તો હારું અહીંયા તો પોઝિટિવ આવ્યું.
મારું અહીંયા તો નેગેટિવ આવ્યું, તો મારે શું કરવું? હવે મારે માઇનસ લઉં કે ન લઉં? આવા સમયે તમારે એને ક્યાં એવું કીધું, ધ વેરિએશન ઓફ ઇન્ડુ, એવું કીધું ધ વેરિએશન ઓફ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ? નહીં. તો હવે મારે અહીંયા નેગેટિવ સાઇન કન્સિડર કરવી પડે. કે ભાઈ 0 થી t/4 જ્યારે બે ઓપ્શન આવે ત્યારે મારે માઇનસ સાઇન થી ચેક કરવું પડે કે di/dt પહેલા થીટા કેટલાનો છોકરો, પહેલા ઇનિશિયલ, આમ તમને અહીંયા લખીને જ આપો ક્લિયર કે t/4 ટુ t/2 સુધી di/dt જો તમારો પોઝિટિવ છે. કેમ ખબર પડી? હે સાહેબ લખીને તો આપ્યું જ ભાઈ. તો પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ તમારું ઈએમએફ નેગેટિવ આવે, મીન્સ કે એ થાય છે, ડી નહીં થાય. છતાંય બીજામાં સમજાવી દો. આ t/4 થી t/2 સુધી મેં તમને આખે આખું સમજાવ્યું. હવે તો કે t/2 ટુ 3t/4 સુધી સમજાવો છે, તો ચાલો અહીંયા લખી નાખું t/2 ટુ 3t/4 સુધી તમારો di/dt કેવો છે ને, di/dt નેગેટિવ, ને di/dt નેગેટિવ, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ તમારું ઈએમએફ પોઝિટિવ થઈ જશે છોકરો. ઈએમએફ પોઝિટિવ, તો યસ પોઝિટિવ, જો ડી નહીં આવે એ આવશે. ખબર પડી? કારણ કે આમાં માઇનસ પ્લસમાં મેઇન તમને કન્ફ્યુઝન રહે એટલા માટે. તો એ પછી હોમવર્ક. આ એક ક્વેશ્ચન જો છે ઈઝી, પણ તોય છે ને આમાં ઘણાને નથી ખબર પડતી હું કહેવા માંગે છે. ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ અ કોઇલ, સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ અ કોઇલ હેવિંગ 400 tons is 10 millihenry. ઓકે, તો સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા આપણી પાસે છે N5/I. મને સેલ્ફ ઇન્ડક્ટન્સ આપ્યું 10 મિલીહેનરી. ચાલો મૂકી દો 10 into 10⁻³ the magnetic flux through the cross section of the coil corresponding to current 2 milliampere is. મને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ધ ક્રોસ સેક્શન ઓફ ધ કોઇલ. ધેટ મીન્સ ટોટલ જ પૂછે છે બકા. તો I 2 મિલી મૂકી દે. હવે તો નંબર ઓફ ટર્ન્સ નો મૂકવા જા, N400 મૂકીને કેલ્ક્યુલેશનમાં 5 ફાઇન્ડ કરીશ, હલવાઈશ, આન્સર નહીં આવે. N5 જ પૂછ્યું છે. તો 20 into 10⁻6 is equal to N5. So total flux 2 into 10⁻5 Weber. પૂરું. જો N મૂકો તો હલવાનું. સાહેબ N તો આપ્યા છે, મૂકવા દો. એટલા માટે હું છું, તમને લાગે હવે ગેરંટી જેઈ ને નીટ ઈ પ્રેશરાઇઝ માઇન્ડસેટમાં છે ને, હારા હારા આવી જ ભૂલો કરે છે. N મૂકવાનું ભૂલી જાય, ટોટલ ફ્લક્સ કીધું છે કે ફ્લક્સ લિંક વિથ ઈચ ટર્ન કીધું છે, એ રીડ કરવાનું ભૂલી જાય. એ હોમવર્ક. પછી L ઓફ સોલેનોઇડ આપણે સમજી ગયા. હવે ફોર્મ્યુલા ભણ્યા μ0 n² A/L યા μ0 સ્મોલ n² A into L. અચ્છા મીડિયમ હોય તો μr μ0 બે આવી જાય. એટલે જેવો જ છે, થઈ જાય હવે તમારાથી ભાઈ, હવે બહુ કોઈ મોટી વાત નથી. અચ્છા આ એક કરાવી દો, નીટ 2008 નો કે ગાવા બધા લોચો એક મારે. A long solenoid has 500 tons. Good. When a current of 2 ampere is passed through it, the resulting magnetic flux link, સાંભળજો, each turn of the solenoid is this, the self inductance of solenoid. તો self inductance of solenoid ની ફોર્મ્યુલા μ0 n² કેપિટલ A upon L. આ લખી નો બેહાય. તમને ક્યાં યાદ એ આપ્યું, ક્યાં લેન્થ આપ્યું? અહીંયા તમારો બેઝિક યુઝ કરાય. બેઝિક શું કે છે? N5/I. બેઝ તો એ જ કે છે. તો ચાલો ભાઈ, નંબર ઓફ ટર્ન્સ કેટલા? 500. 5 કેટલો ભાઈ? 4 into 10⁻³ upon I. I કેટલો? 2. So 2 અહીંયા 2 તો ગયા 500 into 1000 એટલે 1 Henry. C પૂરું.
ચલો હોમવર્ક, એ ભાઈ હોમવર્ક, એ ભાઈ હોમવર્ક. આ ક્વેશ્ચન છે ને ટોપિક 7 લેવલ 2 43. હવે કાલે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, આજે ન કરતા. મેં તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજાવું ને પછી હું કરાવીશ, એટલા માટે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ નો જ, પણ ત્યાં તમને સમજાવ્યા પછી આ વાત વધારે ગળે ઉતરશે. હોમવર્ક, હોમવર્ક, હોમવર્ક. હવે આ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધ કોઇલ કહે છે હોમવર્ક. હવે આપણે ઇન્ડક્ટન્સ સમજીએ છીએ આખું. સેલ્ફ ઇન્ડક્ટન્સ ની અંદર an electric current can be induced in a coil by flux and phi is directly proportional to I. આ બધું જીઓમેટ્રી મટીરિયલ ને જે આપણે સમજાય. અહીંથી તમારું આવે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે એવા ખરાબ ટાઈમે પીતું ને નો હું નવો ટોપિક શરૂ કરી શકું, કારણ કે આઈ એની જેવું જ છે મ્યુચ્યુઅલ. આમાં તો શું થશે, એકનું બીજાને મળશે. ઓલામાં તો એક હતું, પોતે જ પોતાની અંદરના કરંટના ચેન્જને ઓપોઝ કરતા હતા. આમાં એકનો ઓપોઝ બીજું કરશે. એનીવે આજે એટલું રાખીએ છીએ, કારણ કે વધારે કરીશ તો પાછું ઓલા નડિયાદ વાળા હમણાં પેક કરવા માંડશે. કાલે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં આગળ વધશું. 2 લેક્ચર, 1 મિનિટ બેટા. કાલે અને પરમ દિવસે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. કાલે હું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ લઈ લઈશ અને સાથે સાથે એડી કરંટ લઈ લઈશ. પરમ દિવસે હજી થોડું બાકી છે, એ લઈને આપણું આ ચેપ્ટર પૂરું. ખરેખર આ ચેપ્ટર 6 લેક્ચરનું છે, 6 કે 7. આપણે 9 કે 10 કર્યા, બીકોઝ ઓફ આપણે 3 લેક્ચર સુધી પ્યોરલી એડવાન્સના જ ક્વેશ્ચન ભર્યા. હજી એનો એક નાનો એવો પાર્ટ બાકી છે, એટલે 3જો લેક્ચર આવશે વેડનેસડે. બાકી તો તમે જુઓ ને, હેડિંગમાં લેક્ચર 4 જ હતું, તો એમાં પતી જ જાય. પણ આપણે જેટલું એડવાન્સમાં આવતું હતું એ બી સાથે સાથે સારા ક્વેશ્ચન બધા કરતા ગયા હતા.